जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। महद पेलायत प्रसिद्ध प्रौढ़पति महदंस सब हिमेलायत से ही परम गुरु महद शांत सदरूपयनोपम सकृतयंस सेवित विभूति करण निरूपम षोडश चीन संयुक्त तनोधर विभूति षोडश संयुक्त कला खट दश दिन कल ऐश्वर्य जिनो महद मनोरथ पूरे मन का करन जोग जन वेश प्रगट किए ज्ञान कड़ंका भुवन त्रियटंकार ज्ञान गम ग्रजत अद्भुत अनंतयांश विखरे ओ मिलनपति तय करन जुथयो पजावनया नंदया हमेव करुणामये शरणे लई सभयांशयानंत जन्मया घरता किए निरमलतनोयांश वंश में तय मिलायत अंश के तो नए कर्म कर्म सब तय छड़ायत ऐसे ही परम गुरु सजन सुख काज तनोधर श्रीमद कुबेर सर्वज्ञ गति असरे हुआ चराचर जहाँ जहाँ परम गुरु प्रगट समीप नारायण निज दासा जुग जुग जन वेद करन विज्ञान प्रकाश देवो यादो विददाति विश्वम् इच्छा क्रिया ज्ञान समन्वित सन हेतु स्वतंत्र परमेश्वरो कर्ता माध्यम प्रणमाम्यहं तं समस्त कल्याण गुणाकरो यो लौकिकनाथ अखिल लोकपूज्य सच्चिदानंद नित्य शोभ स्वरूप कर्ता माध्यम प्रणमाम्यहं तं विराजे समस्तजान्तो सत्य प्रिय सर्वगुरु गर्याना भाजं प्रणमाम्यहं तं सबन्ध विधि विधाय धर्मोपदेशं श्रुतिभिः करोति यो आर्यत्येव जनान् हाथ जोड़ दो प्रणमाम्यहं तं
અસ્તો વિધેય બોલા લેજો. અગાધમ જોડે રહેવાનું. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી પ્રથમ પરમ ગુરુને નમો દે કરતા સંબંધે જ્ઞાન આપન પોપતે જાણતે અજય જાકય જગબંધનય જાનકો તન મન કે બેયાલ મહાવિકટ કરી કાળમાં પ્રગટ દીન દયાળ અનંત બ્રહ્માંડ કી વિભોવિતા પ્રગટ ચીન સંયોગ પરમ ગુરુ પૌમી પર અંશ કરમ કો. પ્રિય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપા નિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજના પટ શિષ્ય દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી પ્રાતઃકાલ ઉપાસના અંતર્ગત ગુરુ મહિમા સાખીને વિશે ગુરુ મહિમાનું સાર સમજાવતા ગુરુ મહારાજના ચરણમાં વંદના કરી અને કહે છે કે પ્રથમ પરમ ગુરુને નમો દિયે કરતા સંબંધી જ્ઞાન આપ નપો પતિ જાણ કે તજે જગત અભિમાન. સૌ પ્રથમ પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી પરમ ગુરુના ચરણમાં વંદના કરે છે. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રીએ ગુરુ મહિમાનું અદ્ભુત વર્ણન કર્યું છે. આ જગતની અંદર ગુરુનો મહિમા સૃષ્ટિની આદિથી છે. જગતમાં જેનું પણ કલ્યાણ થયું છે એ ગુરુની કૃપાથી જ થયું છે. તો અહીંયા ગુરુ મહિમાનું વર્ણન કર્યું છે
અને એમાં વિશેષ પરમ ગુરુનું વર્ણન કર્યું છે. આમ તો સામાન્ય રીતે આપણે બધા જાણીએ છીએ ગુરુ કોને કહેવાય? જેની પાસે જ્ઞાન હોય એ ગુરુ છે. જે બીજાને જ્ઞાન આપે છે. જ્ઞાન એ પ્રકાશનું પ્રતીક છે. જ્ઞાન એ જ્યોતિનું પ્રતીક છે. એટલે આપણે ત્યાં ઉપાસનાની અંદર દીપ પ્રગટાવીએ છીએ. લાઈટો તો આજે આવી. રાજાશાહીમાં પણ લાઈટો નહોતી. એ સમયે આ દીવાથી જ કામ થતું હતું, મશાલોથી કામ થતું હતું. એટલે હંમેશા અગ્નિ યા તો દીપક, એ જ્યોતિ એ પ્રકાશનું પ્રતીક છે. એમ ગુરુ એ જ્યોતિ છે અને આપણા જીવનની અંદર એ જ્ઞાનનો પ્રકાશ કરે છે. તો દિવ્ય પરમ ગુરુ એક દિવ્ય જ્યોતિ આ બ્રહ્માંડની અંદર સર્જનહારના ધામમાંથી આવે છે. ત્યારે બ્રહ્માંડની અંદર એક નવો પ્રકાશ થાય છે. જગતમાં તો ગુરુ પરંપરા હતી, છે અને રહેશે, પણ છતાંય દરેકના મત ભિન્ન ભિન્ન હોવાને કારણે કંઈક પ્રકારનું અજ્ઞાન રહેલું હોય છે. નહીં તો ધર્મ માર્ગની અંદર ઝઘડા હોય જ નહીં, પરંતુ ધર્મની અંદર પણ સૂક્ષ્મ અજ્ઞાન છે. એટલે ધર્મના વિભાજન પણ હોય, ધર્મ વચ્ચે મતભેદ પણ હોય, વિવાદ પણ હોય, અને સામાન્ય મતભેદના કારણે વિભાજન થતું હોય છે. જેમ એક જ સંપ્રદાય, એક પરંપરા હોય, છતાંય મતભેદના કારણે વિભાજન થતું હોય છે. એ જ અજ્ઞાન છે. એ અજ્ઞાન ટળી જશે તો પાછું બધું એક થઈ જાય છે. એમ સમસ્ત બ્રહ્માંડની અંદર પણ ધર્મ માર્ગમાં જેટલી પણ વિવિધતા છે એ મતભેદોની છે. જ્યારે આ જીવાત્મા ગુરુના શરણે જશે, યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરશે, ત્યારે આ બધા જ મતભેદ તૂટી જશે. જે મહાન વિભૂતિઓ થઈ છે એમને કોઈ સંપ્રદાયવાદ હતો નહીં. એક જ આત્મ સ્વરૂપ બધાને જોતા હતા અને બધાની સાથે એ પ્રેમ રાખતા હતા. તો એ જ્ઞાન એમને ગુરુની કૃપાથી પ્રાપ્ત થયું છે, ગુરુના આશીર્વાદથી મળ્યું છે. અને ગુરુ પાસેથી આપણે એ જ પ્રાપ્ત કરવાનું છે કે જેથી આપણને ચૈતન્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય. તો પછી પરિવારમાં તો ઝઘડા નહીં રહે, પણ સમાજની અંદર પણ કોઈ ઝઘડા નહીં રહે. આજે અજ્ઞાનતાને કારણે ધર્મ માર્ગની અંદર પણ લોકો જુદા જુદા નિવેદનો કરતા હોય છે. એના કારણે પણ મતભેદો અને કલેશ ઉભા થતા હોય છે. એક હિન્દુ પરંપરા એક હોવા છતાંય પણ લોકો આડું અવડું કંઈ બોલતા હોય છે ને, ત્યારે એમાંથી સમસ્યાઓ ઊભી થતી હોય છે. એ જ અજ્ઞાનતાનું કારણ છે. જે મહાપુરુષો મહાન થયા છે એ માત્ર સત્યવાણીનો જ ઉચ્ચાર કર્યો છે, જ્ઞાનનો જ ઉચ્ચાર કર્યો છે. આડું અવડું ક્યાંય બોલ્યા? એને જીવને ઉદ્દેશીને જ ઉપદેશ આપ્યો છે. કોઈ વ્યક્તિગત ટિપ્પણીઓ એમણે કરી નથી. એટલે અહીંયા પરમ ગુરુ કરુણા સાગર આ વિશ્વની અંદર પ્રગટ થયા છે અને એક વિશેષ જ્ઞાનનો પ્રકાશ કર્યો છે. પરમ ગુરુ કોણ છે એની સંપૂર્ણ ઓળખ આ ગુરુ મહિમાની અંદર છે. અને ગુરુ મહિમાનો સાર એ આ 3 ચોપાઈની અંદર છે. સમજી જાય તો આ સારાંશની અંદર ટૂંકમાં આપણે પરમ ગુરુને ઓળખી શકીએ, અને ન સમજાય તો વિસ્તારપૂર્વક સમજવું હોય તો આખો ગુરુ મહિમાનો પાઠ કરીએ તો પરમ ગુરુ કોણ છે એની આપણને ઓળખ થાય, અને આ જગતની અંદર ગુરુનો મહિમા શું છે એ પણ આપણને સમજાય.
ગુરુની જરૂર જીવ માત્રને છે એટલું જ નહીં, બ્રહ્માંડની અંદર રહેલા દેવતાઓના માથે પણ ગુરુપદ છે. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી પણ લખે છે કે આ જગતમાં જે કોઈ ઈશ્વરના અવતારો થયા એમણે પણ પોતાના માથે ગુરુ કર્યા છે. ત્રેતા યુગની અંદર રામચંદ્રજીનો અવતાર થયો તો અવતારી પુરુષ હતા, વિશેષ જ્ઞાન લઈને આવ્યા હતા, છતાં પણ આ જગતની અંદર ગુરુ પરંપરા મહાન છે એને પ્રસ્થાપિત કરવા માટે એમણે પોતે વશિષ્ઠ મુનિને ગુરુ કર્યા છે. એટલું જ નહીં, જ્યારે વનવાસ જાય છે ત્યારે જંગલની અંદર અનેક ઋષિ મુનિઓના દર્શન કરે છે, એમને પ્રણામ કરે છે. એ જગતને એક આદર્શ આપે છે કે તમારું કલ્યાણ સંતોના શરણે જવાથી છે, એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાથી છે. એટલે આ જગતની અંદર ગુરુનું મહિમા છે કે અવતારો પણ પોતાના શિર ઉપર ગુરુ ધારણ કરે છે. શ્રી કૃષ્ણનો અવતાર દ્વાપર યુગમાં થયો, એમના પણ ગુરુ હતા. એક શિક્ષા ગુરુ હતા, બીજા દીક્ષા ગુરુ હતા. તો ચાંદીપની ઋષિ એમના શિક્ષા ગુરુ હતા અને દુર્વાસા મુનિ એમના દીક્ષા ગુરુ હતા. તો એમાં પણ એની કસોટી થઈ છે. શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી બંને દુર્વાસા મુનિને એક રથમાં બેસાડીને બંને બળદની જગ્યાએ જોડાઈને એને ખેંચે છે. એવી સેવા શ્રી કૃષ્ણએ પણ કરી છે. એટલે આ જગતની અંદર ગુરુનો મહિમા અપરંપાર છે. જો જીવનમાં ગુરુ મળી ગયા તો બધું જ મળી ગયું. એટલે ગુરુ મળવા દુર્લભ છે. જગતમાં છે ગુરુ પરંપરા છે, પણ એના શરણે જવું અને ગુરુ ધારણ કરવા એ મહત્વનું હોય છે. જેના ભાગ્યમાં હોય, જેનું સુકૃત હોય, જેની પાસે થોડી ઘણી સમજણ હોય, થોડા સંસ્કાર હોય, તો એ ગુરુના શરણે જાય છે. જ્યારે આપણે શરણે જઈએ છીએ ત્યારે તો આપણામાં એટલી કોઈ સમજ નથી હોતી કે લાયકાત નથી હોતી, પણ જ્યારે એના સાનિધ્યમાં વધુ સમય રહીએ છીએ પછી આપણને ગુરુની કૃપાનો અનુભવ થાય છે કે એમના સાનિધ્યમાંથી આપણને કેટલો લાભ મળે છે. એટલે જ્યારે બાળક ભણવા જાય ત્યારે એને કંઈ ખબર હોતી નથી ગુરુ શું કહેવાય, એને ભણવા જવાની ઈચ્છા નથી હોતી, તો પણ આપણે મોકલીએ છીએ. એમાં સંસ્કારની પ્રક્રિયા પણ સમજણ ન હોય બાળકને ત્યાંથી જ શરૂ થાય છે, પણ એ ફરજ માતા પિતાની હોય છે. કારણ કે માતા પિતાની પાસે સમજ હોય છે. એના જીવનમાં ઘણા બધા અનુભવો દ્વારા એમને જે સમજ મળી છે કે બાળકને સંસ્કારની કેટલી જરૂર છે અને કેવી રીતે આપી શકાય. શિક્ષણનું મહત્વ સમજે છે, એ જ પ્રમાણે સંસ્કારનું મહત્વ શિક્ષણથી પણ વધારે છે. સંસ્કાર હશે તો જ શિક્ષણ સુરક્ષિત રહેશે, આપણું જીવન સુરક્ષિત રહેશે. નહીં તો એકલું શિક્ષણ આપણી કદાચ પ્રગતિ કરાવશે પણ એમાં આપણી સલામતી નથી. એટલે બાળપણથી બાળકોને શાળામાં મોકલીએ છીએ, એની ફી પણ ભરીએ છીએ, એના માટે આપણે સમય પણ કાઢીએ છીએ. બાળક કેટલો અભ્યાસ કરે, રોજે જવાનું, નિયમિત અભ્યાસ કરવાનો, એ રીતે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ અભ્યાસ કરે, 365 દિવસ અભ્યાસ કરે ત્યારે થોડું જ આવડે છે. 10 ધોરણનો અભ્યાસ 1 વર્ષમાં થઈ જતો નથી, 1 વર્ષનો અભ્યાસ 1 દિવસમાં નથી થઈ જતો. એટલે ગુરુના સાનિધ્યમાંથી કોઈ 1 દિવસમાં બધો લાભ નથી મળી જતો, પણ 365 દિવસ બાળક રેગ્યુલર નિયમ અનુસાર જાય છે અને અભ્યાસ કરે છે ત્યારે એને અક્ષર જ્ઞાન થાય છે. અને ઘરની અંદર પણ એમના માતા પિતા, ઘરના સભ્યો બીજું સામાજિક જ્ઞાન પણ આપતા હોય છે, ત્યારે એને
એ જ્ઞાન મળે છે. એવી જ રીતે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ આપણે અભ્યાસની બહુ જરૂર છે. એટલે તો આ કથા એ માત્ર કથાનો પ્રસંગ નથી, પણ એક પ્રકારનો ક્લાસ કહેવાય કે આની અંદર આપણે કંઈ કરવાનું હોય તો આપણે કરીએ છીએ તો આપણને શીખવા મળે છે. જય વિધિ આપણે બોલાવીએ છીએ, અમે બોલાવીએ તો પણ ચાલે, મોટા ભાગે એવું જ ચાલે છે. પણ મને એમ લાગ્યું કે પરિવારને ત્યાં પ્રસંગ હોય તો એકવાર કમસે કમ જય તો બોલે જ. આમ તો ઘરે રોજે બોલવાની હોય છે, અને ન આવડે તો પછી આપણને લાભ ના મળી શકે. આપણે ભણવા જઈએ અને પછી કશું આવડે નહીં તો કઈ લાભ નથી મળતો. એમ અહીંયાથી આપણે કંઈ શીખવાનું છે. જ્ઞાન સાંભળી અને પાછું ભૂલી પણ જવાય, પણ એ ક્રિયાઓ આપણે જ્યારે શરૂ કરીએ ને તો એનો આપણને અનુભવ થાય છે અને આપણા જીવન સાથે જોડાઈ જાય છે. એટલે આપણું જ્ઞાન એ ક્રિયાત્મક છે. આપણે જ્ઞાન સાંભળવાનું છે, એનું થોડું ચિંતન કરવાનું છે અને એનું નિધિધ્યાસન એટલે આપણા અભ્યાસમાં અનુભવમાં લેવાનું છે. એટલે બાળકની જેમ આપણે ક્લાસ કરવા પડશે. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી પરમ ગુરુનું દર્શન કરાવે છે, પ્રણામ કરે છે. કોને? તો કે પરમ ગુરુને. તો પરમ ગુરુને પ્રણામ કરે છે. પરમ ગુરુ કોણ છે? કોને પ્રણામ કરે છે? આપણે ખાલી જ ફૂટા સામે મસ્તક નમાવી દઈએ તો સારી વાત છે, એક સંસ્કાર છે. નહીં તો એ પણ ઘણું મુશ્કેલ હોય છે. કોઈ દિવસ ક્યાંય માથું નમાયું ના હોય ને તો જલ્દી ના નમે, પણ સંસ્કાર હોય ને તો માણસ ગમે ત્યાં જાય સહજ સ્વભાવે એ પ્રણામ કરે છે. એ નમ્રતા છે. એટલે નમન કરવાથી આપણામાં નમ્રતા આવે છે. પણ જ્ઞાન હોવું જરૂરી છે કે આપણે જેને પગે લાગીએ છીએ છે કોણ, અને આ જગતમાં આવ્યા છે શા માટે, મહત્વ તો એ છે. તો સંત મહાપુરુષોને પણ આપણે પ્રણામ કરીએ છીએ. તે માત્ર શરીર નથી, પણ એની અંદર રહેલું એમનું સંત સ્વરૂપ છે, એનું કાર્ય સ્વરૂપ છે, એનું વિચાર સ્વરૂપ છે, એનું વાણી સ્વરૂપ છે. એને પણ આપણે ઓળખવાનું છે અને એ માર્ગે આપણે ચાલવાનું છે. બાકી પરંપરા અનુસાર પહેરવેશથી ઓળખ થાય એટલે પ્રણામ કરે, પરંતુ સાચી ઓળખ એમના આચરણની હોય છે, એમની વાણીની હોય છે, એમના વિચારોની હોય છે. આમ તો વ્યક્તિની ઓળખ બે પ્રકારે થતી હોય છે. એક એમની વાણી અને બીજું એનો આહાર. માણસ ગમે તે ખાતો હોય ને એટલે એની ઓળખ થઈ જાય કે આ માણસના વિચારો કેવા છે, એમના સંસ્કારો કેવા છે. કારણ કે માણસ જે કંઈ ભોજન કરે છે ને એ આખા શરીરને પોષણ આપે છે, દરેક ઇન્દ્રિયોને પોષણ આપે છે. એટલું જ નહીં, એમાંથી એને સંસ્કાર પણ મળે છે, એમાંથી એને વિચાર પણ મળે છે. કારણ કે ભોજન પોષણ આપે છે, સાથે સાથે એની અંદર ગુણો પણ સમાયેલા છે. જો ઉત્તમ ભોજન હશે તો એને ઉત્તમ પોષણ આપશે, શરીરને સ્વાસ્થ્ય સારું રહે, અને બીજું એના વિચારો એ પણ સ્વસ્થ રહે. કારણ કે માણસ વધારેમાં વધારે સુખી અને દુઃખી એના વિચારોથી છે. બહારની વ્યવસ્થા તો એમ જ રહી જતી હોય છે ને આપણા વિચારો આપણને દુઃખી કરી દેતા હોય છે. આપણો સ્વભાવ મોટા ભાગે વ્યવહારમાં આપણે સ્વભાવની વ્યાખ્યા કરીએ છીએ. એનો સ્વભાવ કેવો છે, સારો હોય તો સારો લાગે, અને આપણે સારું ના લાગે તો આપણે કે એનો સ્વભાવ સારો નથી. એટલે વ્યવહારમાં એના સ્વભાવના દર્શન થાય છે. તો વિશેષ પ્રભાવ વાણીનો પણ છે. ભોજનનું મહત્વ છે એટલે હંમેશા શુદ્ધ અને સાત્વિક ભોજન કરવું જોઈએ.
આપણા શાસ્ત્રો કહે છે. આપણા બાળકોને પણ આપણે સલામત રાખવા હશે, એમનો આહાર જો સલામત હશે ને તો એ સલામત રહેશે. અને એનો મહિમા આપણે જાણવો જોઈએ અને આપણા બાળકોને પણ આપણે જણાવવો જોઈએ. આપણે બાળકો સાથે વાતો કરવી હોય ને તો એવી જાણકારી લઈને કરવી જોઈએ. ઘરમાં હંમેશા આવી જરૂરી અને ઉપયોગી વાતો આપણે કરવી જોઈએ. અને આપણને ખબર ન હોય તો આપણે જાણવું જોઈએ, એના માટે સમય કાઢવો જોઈએ. મોબાઈલ ખોલીએ ને તો આપણને મળે ને એવી જાણકારી તો લેવી જોઈએ. પણ આપણે તો મનોરંજનમાં સમય કાઢી દેતા હોઈએ છીએ, ટાઈમ પાસ કરવા માટે, આનંદ માટે. પણ ખરેખર આપણા જીવનમાં જે જરૂરી છે ને આપણા માટે જ આપણે કરવાનું છે. એટલે એવી જ પ્રવૃત્તિ કરવી જોઈએ જે આપણા જીવન સાથે ઉપયોગી હોય કે જોડાયેલી હોય. બિનજરૂરી પ્રવૃત્તિ કરવાનો કોઈ અર્થ નથી, એમાં તો આપણે સમય જ ગુમાવવાનો છે. એટલે આપણો સમય ના જાય, આપણા પરિવારનો સમય પણ વ્યર્થ ના જાય, એ પ્રકારે આપણા પરિવારની અંદર એક વ્યવસ્થા હોવી જોઈએ. તો એ જ્ઞાન આપણને ગુરુ પાસેથી મળે છે. તો દિવ્ય પરમ ગુરુના ચરણમાં નારણદાસજી મહારાજ શ્રી વંદના કરે છે કે પ્રથમ પરમ ગુરુને નમો. તો વંદન બહુ મહત્વના છે. આપણે ત્યાં વિશેષ કોઈ પણ કાર્યની શરૂઆત થાય ત્યારે જે મંગલાચરણ થાય, કોઈ સ્તુતિ થાય, ભજન સંતવાણી હોય તો ત્યાં પણ સૌપ્રથમ ગણપતિ વંદના થતી હોય, સ્થાપના થતી હોય. અને હમણાં તો ગણપતિ ઉત્સવ ચાલે છે. સારું છે, આપણા દેશની અંદર વિવિધ પરંપરાઓ છે. શ્રાવણ મહિનો પૂરો થયો અને ગણપતિ ઉત્સવ શરૂ થયો. ગણપતિ ઉત્સવ પૂરો થશે એટલે શ્રાદ્ધ આવશે, પુણ્યદાન કરવાનું. એ પૂરું થશે એટલે નવરાત્રી આવશે. એ પૂરું થશે એટલે પછી સાફ સફાઈ અને દિવાળી. એટલે આપણે કેટલા ધર્મ સાથે જોડી રાખે છે, ત્યારે આ ધર્મના સંસ્કાર રહે છે. એટલે આપણી જે પરંપરા છે એનું મહત્વ છે. તો નારણદાસજી મહારાજ શ્રી અહીંયા વંદના કરે છે. તો આપણે પણ થોડી વંદના કરી લઈએ. આ સંત તુલસીદાસજી મહારાજને યાદ કરીએ છીએ, જે જ્ઞાન સંપ્રદાયના ભજનોના રચયિતા એવા સંત. અદ્ભુત ભજનો બનાવ્યા છે અને પરમ ગુરુના બધા જ ગ્રંથોનો સાર એમણે ભજનોમાં સમાવી લીધો છે. ગયા વખતે જ્યારે પારાયણ થયું એ વખતે પણ આપણને ભજનાવલીની સેવાઓ અહીંયા મળી હતી. એમાં 5000 રૂપિયા આપણને દલસુખ દાદાના સ્મરણાર્થે અરવિંદભાઈ પરિવાર તરફથી મળ્યા હતા. અમારા વડોદરાથી ભક્તો આવ્યા છે અને બીજું એક ગામ હતું, એમના પણ આપણને સેવા મળી હતી. તો અહીંયા આપણે વંદના કરીએ છીએ. પહેલા પહેલા પ્રણામ કરીએ કૈવલને કર જોડી. પહેલા પહેલા પ્રણામ કરીએ કૈવલને કરે જોડીને માયા મમતા છોડીને. ગુરુને હાથ જોડીને એવી
વિશ્વરૂપે વાણી બનાવે વેદ વેદ તત્વાવીને વિશ્વરૂપે વાણી બનાવે વેદ વેદ ખુદ ભાવે સારો જડને ચૈતન જોડીને માલિક સૌને મોજ કરાવે કટરસ મેવા બનાવીને માલિક સૌને વિશ્વપતિ ને વિનંતી કરે વારંવાર કર જોડીને પતિને વિનંતી કરે જીવન દેતા દમન લેતા પ્રજા પોતાની જાણીને શ્વાસે શ્વાસે સુમિરન કરે હરદમ બે હાથ જોડીને શ્વાસે શ્વાસે અનંત કરુણા કરે ગિરતારે મોગા માનવ સરજીને પ્રાર્થના કરીએ સન્મુખ સુરતા જોડીને પ્રાર્થના કરીએ સન્મુખ આજ સકરતા સત કયાલનો કરજ ભરપાઈ કરવાને આજ સકરતા તુલસી ભાવ કરીને ભજીએ પ્રેમ થકી પણ જોડીને તુલસી ભાવ તાલી આપજો પ્રેમ થકી પણ જોડીને પહેલા પ્રણામ કરીએ કૈવલને કરી જોડીને
જોડીને તો અહીંયા સંત તુલસીદાસજી મહારાજ શ્રીએ એમના ભાવથી સર્જનહારના શરણમાં વંદના કરી છે. તો અહીંયા કરુણાસાગર મહારાજની ઓળખ પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી આપે છે કે પ્રથમ પરમ ગુરુને નમો દિયે કરતા સંબંધી જ્ઞાન. આ જગતની અંદર જેમણે કર્તાનું જ્ઞાન આપ્યું છે, આ જગતના જે કર્તા છે, માલિક છે, એક જ છે, અને એની સાચી ઓળખ આ વિશ્વની અંદર એમણે જ્ઞાન સંપ્રદાયની પરંપરા દ્વારા સકર્તા સિદ્ધાંતનું સ્થાપન કરી અને કરી છે. આ જગતની અંદર મુખ્યત્વે પરમેશ્વરની જે માન્યતા છે એમાં એક સગુણ માન્યતા છે, બીજી નિર્ગુણ માન્યતા છે, અને કરુણાસાગર મહારાજ શ્રી એનાથી ઉપર સગુણ અને નિર્ગુણથી તીત સકર્તા સિદ્ધાંતની સ્થાપના કરી છે. આનો ભેદ આપણને જ્ઞાનથી સમજાય છે. સગુણ એટલે આપણને આંખે જે દેખાય છે એ બધું સગુણ કહેવાય. એટલે જગતને જ સર્જનહારનું એક રૂપ માનવામાં આવે છે કે આ જગતની રચના જોઈને આપણને એમ થાય કે આવી દુનિયાનો બનાવનાર માલિક કેવો હશે. ત્યાં દુનિયા જેવું તો નથી. આ બધી વસ્તુઓ તો આજે છે ને કાલે ચાલ્યું જવાનું છે. શરીરો પણ આવે છે ને જાય છે, પણ એનો બનાવનારો છે, એની ઓળખ એ આ રચના ઉપરથી આપણને અનુમાન થાય છે. અને આશ્ચર્ય પણ થાય કે કેવો હશે, એને ઓળખવાની ઈચ્છા થાય. એટલે સગુણ એ સાકાર છે, ઈશ્વર સાકાર છે એવી માન્યતા છે. કારણ કે આ જગતની અંદર ઈશ્વરોએ અવતાર લીધા છે અને એમણે જે શરીર ધારણ કર્યું એવા ભગવાન રૂપે માનવા એ સાકાર ઉપાસના છે. પણ સાકાર એમણે શરીર ધારણ કર્યું છે, એમનું શરીરની અંદર રહેલું જે ચૈતન્ય સ્વરૂપ છે એ સાકાર નથી. એટલે એની આપણે પૂજા કરીએ, પ્રાર્થના કરીએ, આપણને સારા સંસ્કાર પ્રાપ્ત થાય અને સાકાર સ્વરૂપ ધારણ કરીને એમણે જે કાર્યો કર્યા છે એ સમાજને પ્રેરણા આપે છે. એટલે એનો લાભ આપણને થાય છે, પણ છતાંય આપણે નથી આપણને ઓળખી શકતા કે આપણે કોણ છીએ અને આપણા માલિક કેવા છે. એ તો ગુરુની કૃપા વિના આપણને સમજ પ્રાપ્ત થતી નથી. એટલે આ જગતમાં જેટલું પણ દેખાય છે સગુણ છે, એ સર્જનહારનું બનાવેલું ક્રત છે. પછી અવતારો થયા હોય, એમણે જે શરીર ધારણ કર્યા હોય, એ પણ એક કર્તાના ક્રતની અંદર આવે છે, એ પણ એક કર્તાની કૃતિ છે. એ વિશેષ ગતિના અંશો હતા. આ જગતમાં એ વિશેષ કાર્ય કરી ગયા છે. આપણે બધા સામાન્ય છીએ, એટલે આપણા સૌના ભલા માટે એ કાર્યો કરી ગયા છે. જ્યારે જ્યારે આ જગતમાં અધર્મ થાય છે ત્યારે ધર્મના સ્થાપન માટે અંતરિક્ષમાંથી, વૈકુંઠમાંથી વિષ્ણુ એ અવતાર લઈને આવે છે. એ પરંપરા છે. 4 યુગની અંદર એના 24 અવતાર ફિક્સ છે. એ સિવાય જે કોઈ ભક્તિ કરે એને અંતરિક્ષ રીતે મદદ કરતા હોય છે. કોઈ પણ દેવ હોય એની તમે ભક્તિ કરો તો એની પાસે જે સામર્થ્ય હોય, માલિકની આપેલી જે કરુણા હોય એ આપણા ઉપર કરતા હોય છે. હમણાં ગણપતિની વંદના કરીશું, એની પ્રાર્થના કરીશું, તો ગણપતિ આપણને શું આપશે? તો કે રિદ્ધિ સિદ્ધિ આપશે. તો એના દેવતા હોય તો એ આપણને આપશે. સરસ્વતીની પૂજા કરો તો આપણને વિદ્યા આપે. એવી જ રીતે બધા દેવ પાસે
એ સત્તા છે, સામર્થ્ય છે. માલિકે બધા જ દેવોને જુદું જુદું કાર્ય સોંપેલું છે. સૂર્ય ચંદ્ર એ એનું કામ કરે છે, ઇન્દ્ર એ એનું કામ કરે છે, બ્રહ્મા વિષ્ણુ મહાદેવ બ્રહ્માંડના પ્રધાન દેવતાઓ છે, જે સારી સૃષ્ટિનું સંચાલન કરે છે. એટલે આ જગતની અંદર એમનું ઐશ્વર્ય છે, ઈશ્વર તરીકે વિશ્વમાં પૂજાય છે. અને નારાયણદાસજી મહારાજે તો લખ્યું છે કે આ જગતની અંદર એમને માથે ગુરુ છે ને એટલે એમની પૂજા થાય છે. જો ગુરુ ના હોય ને તો ઈશ્વરનું મહત્વ નથી રહેતું. એટલે ઈશ્વરે આવીને પણ ગુરુ ધારણ કર્યા છે. અને કરુણાસાગર મહારાજ શ્રી આવીને પણ જ્ઞાનનો અનુભવ છે છતાં પણ ગુરુ પરંપરાનો આદર કરી અને એમણે ગુરુ કર્યા છે. એટલે સગુણ જે કંઈ દેખાય છે આજે છે કાલે નથી, પણ એના માધ્યમથી આપણે જ્ઞાન મેળવવાનું છે, આપણા જીવનમાં સારી પ્રેરણા મેળવવાની છે. કોઈ પણ મહાપુરુષનો ફોટો હોય તો આપણા ઘરમાં હોય તો એમનું જે કાર્ય હોય આપણને પ્રેરણા આપે છે. આપણા પરંપરાના જ બધા ફોટા હોય છે, એનો આપણે આદર કરીએ છીએ, વંદના કરીએ છીએ, જય વિધિ બોલીને પણ કરીએ છીએ, તો એ આપણને પ્રેરણા આપે છે. પરંતુ એનું અસ્તિત્વ રહ્યું નથી ફોટાનું, એના શરીરનું સમય જતા. પણ મૂળ જે પરંપરા છે એ ચાલતી હોય છે, ગુરુ પરંપરા. એનું જે જ્ઞાન છે એ મહત્વનું હોય છે. એટલે પરમ ગુરુ કરુણાસાગર મહારાજ શ્રી કહે છે કે સગુણ ઈષ્ટ સકલ જેતને ભર સો તો કરતા કરત કે जिनके अनित्य तन अवध काल मरत के. આ જગતની અંદર જેટલા પણ ઈષ્ટ છે, જે અવતાર લઈને થયા છે, એ સગુણ ઈષ્ટ જેતને સકલ ભાર સો તો કરતા કરત કે. જગતની રચના છે એનો એક ભાગ છે, એટલે તો એમને પણ કર્મ લાગુ પડે છે. એ પણ કઈ ભૂલ કરે ને તો એમને પણ અવતાર લેવા પડે છે અને કાર્યો કરવા પડે છે. પણ આપણી જેમ એને અજ્ઞાન લાગુ પડતું નથી. એ વિશેષ ગતિના અંશો છે, એટલે એનો સમય પૂરો થાય એટલે પોતાના સ્થાને એ બિરાજમાન થાય છે. પણ એમણે ધારણ કરેલું જે શરીર હોય છે એ કાયમ નથી હોતું, અનિત્ય છે. જ્યારે આપણું જે સત્ય સ્વરૂપ છે એ નિત્ય છે અને એને આપણે ઓળખવાનું છે. એટલે સગુણ જે શરીર ધારણ કરવામાં આવે છે એ અખંડ સ્વરૂપ નથી, સત્ય સ્વરૂપ નથી, છતાંય પૂજનીય છે. આપણે માનીએ છીએ, આપણા દાદા હોય ને એનો ફોટો આપણે રાખીએ છીએ અને આપણે પ્રણામ કરીએ છીએ, વંદના કરીએ છીએ, એમનો આદર કરીએ છીએ, સદભાવ વ્યક્ત કરીએ છીએ. એમનું જે ઋણ છે આપણે અદા કરીએ છીએ. એટલે ફોટો એ ફોટો હોવા છતાંય આપણા માટે મહત્વનો છે. પણ એ હવે શરીરે નથી રહ્યા તો ફોટામાં પણ એ નથી, પણ આપણે પ્રેરણા માટેનું મહત્વ છે. તો એમનું જે સ્વરૂપ હતું શરીરની અંદર જે હતું એ શરીર તો છોડી દીધું અને એ ચાલ્યા ગયા. એ સ્વરૂપને આપણે ઓળખવાનું છે. એટલે સગુણ અવતારોનું સ્વરૂપ હોય કે પછી કોઈ પણનું શરીર હોય, એ રહેવા વાળું નથી. એ કર્તાનું એક કરત છે, એની આ બધી કૃતિઓ છે અલગ અલગ. કર્તા માલિકે આ જગતની અંદર 84 લાખ પ્રકારની કૃતિઓ બનાવી છે. જોઈને આશ્ચર્ય થાય આપણને. આ જગતની રચના જોઈને આનંદ થાય અને આશ્ચર્ય થાય, એવું અદ્ભુત જગત બનાવ્યું છે. અને એક એક કૃતિની અંદર કેટલી વિવિધતા છે. હવે ભેંસો જોઈએ, આમ તો બહુ જાજી ભેંસો ભેગી કરો ને તો આપણી ભેંસ ઓળખાય નહીં પછી એમાંથી. પણ મોડલ બધા અલગ જ હો. એક ભેંસ જેવી બીજી ભેંસ નહીં. જેટલી પણ આ પૃથ્વી ઉપર ભેંસો હોય ને બધા જ મોડલ અલગ અલગ. આપણે લાગે થોડું, આપણે રહેતા હોય ને આપણે જેટલી રાખીએ ને એટલાને તો આપણે ઓળખીએ કે આ છે ને આ જ છે. પણ જાજી ભેગી થઈ જાય તો ઓળખવું મુશ્કેલ થઈ જાય. એમ લાગે કે બધી ભેંસો સરખી દેખાય છે. થોડો થોડો ફરક હોય, કોઈ જાડી હોય ને કોઈ પાતળી હોય, પણ એ ફરક નહીં.
એનો જે ફેસ છે ને, એનું મોડલ હોય ને, એમાં જ ફરક હોય છે. બાકી આકૃતિમાં તો બધી ભેંસો સરખી દેખાય. પછી ભેંસ લો કે ઘોડા લઈ લો કે કૂતરા લઈ લો કે કોઈ પણ પક્ષી લઈ લો, બધા જુદા જુદા. કાબરો જોવો તો બધી હરખી જ લાગે ને, કે ભેદ દેખાય કઈ, પણ બધી જુદી જ હોય છે. કાગડા જોવો તો બધે કાગડા કાળા જ છે, પણ એક કાગડો સરખો નથી, યાદ રાખજો. ચાઇના વાળાને જોવો તો બધા હરખા લાગે કે નહીં? પણ આપણે આપણા સમુદાયમાં રહેતા હોય ને તો આપણને બધા અલગ અલગ છે ને દેખાય છે. એમ એ સમાજમાં જે રહેતા હોય ને એને એમના લોકો અલગ અલગ હોય એ દેખાય છે. એવી જ રીતે આ જગતની જે કઈ રચના કરી છે ને એ બધી જ વિવિધ બનાવી છે, જેને જોઈને આશ્ચર્ય થાય. એ આશ્ચર્ય મારી સમજ પ્રમાણે મને એક વિચાર આવ્યો કે ભગવાને કેટલા બધા શરીર બનાવ્યા છે મનુષ્યના જ, તો બધા અલગ અલગ છે, એટલે કોઈ ભેગા ના થઈ જાય, કોઈ બદલાઈ ના જાય. તો એ વર્તમાનમાં હશે એટલા જ હશે અલગ અલગ. પછી ભગવાન પાસે મોડલ થઈ રહે તો પછી વર્ષો પહેલા જે થઈ ગયા હોય ને પાછા ફરી રિફર કરે કે નહીં? પણ હું એમ માનું છું, મને એવો વિચાર આવ્યો કે ભગવાન પાસે એટલા મોડલ છે ને, જગતની રચના થઈ અને યુગો વહી ગયા છે. જેટલા માણસ જન્મીને ગયા શરીર લઈને, એમાંનું કોઈ શરીર ફરી રિપીટ નહીં થતું હોય. અને હજુ જેટલો સમય જગત ચાલશે એમાં જેટલા મનુષ્ય જન્મ લેશે એ બધાના શરીર અલગ જ હશે. આટલી વિવિધતા માલિક પાસે છે. અને જે માણસમાં છે એવી જ બધી જ જાતિમાં દેખાય સરખા પણ અલગ અલગ હોય છે. તો આ સર્જનહારની વિવિધતા જગતની અંદર જોઈને આપણે એનું ચિંતન કરવું જોઈએ. તો સગુણ ઉપાસના છે એ આપણને લાભ આપે લૌકિક જગતમાં, પણ એથી આગળ જે મહાપુરુષો થયા એણે નિર્ગુણ ઉપાસનાનું સ્થાપન કર્યું. પરમેશ્વરને નિરાકાર બતાવ્યા છે અને એ બ્રહ્મ સ્વરૂપ બતાવ્યું છે. તે બ્રહ્મ તો સર્વત્ર છે, વ્યાપક છે. એટલે તો બધા લોકો એમ કે છે કે આખું જગત ભગવાનમય છે. તુલસીદાસ મહારાજશ્રીએ પણ કહ્યું, સિયારામમય સબ જગ જાન. તે બ્રહ્મને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે કે બ્રહ્મ સર્વવ્યાપક છે, બધાનું જીવન છે અને એ જ પરમેશ્વર છે. તો એક વ્યાપક પણ છે, એના દ્વારા જ આપણને જીવન મળે છે, એનાથી જ આપણે બધા જીવીએ છીએ. એટલે આપણને સત્ય લાગે. એટલે અનેક મહાપુરુષોએ બ્રહ્મ સિદ્ધાંતનું સ્થાપન કર્યું છે, પણ એમાંય અનુભવોની અંદર ભેદ રહ્યો છે. એટલે બધાના મત જુદા જુદા છે. કોઈ બ્રહ્મને અદ્વૈત કહે છે, કોઈ દ્વૈતાદ્વૈત કહે છે, કોઈ વિશિષ્ટાદ્વૈત કહે છે. આવા અનેક ભેદ છે મતના, એટલે ભિન્ન ભિન્ન પરંપરાઓ થઈ છે. એટલે પૂર્ણ અનુભવ ના થાય ત્યાં સુધી આ ભેદ રહેવાના છે. જે મહાપુરુષો મહાન થઈ ગયા, બ્રહ્મની અંદર એકતા થઈ ગઈ, એનામાં કોઈ ભેદ ના રહ્યો. પણ જ્યાં સુધી જે મહાપુરુષોએ અધ્યયન કર્યું અને કંઈક પોતાના બુદ્ધિના અનુભવથી એમણે સ્થાપન કરેલા છે, એટલે એમાં ભેદ રહે. જો સત્ય અનુભવ હોય બ્રહ્મનો તો બધાનો એક જ અનુભવ હોઈ શકે, કારણ કે બ્રહ્મ એક જ છે, અદ્વૈત છે. તો સિદ્ધાંત એક જ હોય, ઉપાસના પણ બધાની એક જ આવે. પણ બ્રહ્મને પણ મતભેદ અનુસાર ભિન્ન ભિન્ન વિભાગમાં વહેંચી દીધું છે. એટલે બ્રહ્મને પરમેશ્વર માને છે, કારણ કે બ્રહ્મ એ આનંદ રૂપ છે. સમસ્ત વિશ્વનો આનંદ એ બ્રહ્મ છે. સદચિદ આનંદ, સચિદાનંદ બ્રહ્મ. જે મહાપુરુષો ભક્તિ કરે છે એને જે આનંદ પ્રાપ્ત થાય છે બ્રહ્મનો આનંદ છે. એટલે બ્રહ્મ એ પરમેશ્વર રૂપ માને છે, નિરાકાર ઈશ્વરની કલ્પના છે, સ્થાપના છે. અને પરમ ગુરુ કરુણાસાગર બાપજી કહે છે કે સર્જનહાર સગુણ નથી, નિર્ગુણ નથી, પણ એનાથી પર એના કારણ રૂપ છે. સગુણ અને નિર્ગુણ આ જગત જે ચાલે છે એનું જે કારણ છે સર્જનહાર છે. કારણ કે નિર્ગુણ બ્રહ્મ એ પ્રકાશ છે અને સર્જનહાર એના પ્રકાશક છે, એ ચૈતન્ય સ્વરૂપ છે.
તો એના માટે અહીંયા નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે પ્રથમ પરમ ગુરુને નમો, દિયે કરતા સંબંધી જ્ઞાન. કર્તાનું એમણે જ્ઞાન આપ્યું છે. તો આ જગતનું એમણે સર્જન કર્યું છે અને કર્તાનું જ્ઞાન આપ્યું છે, તો કર્તાને એમણે સંબોધન કર્યું છે અને કર્તાની ઓળખ આપી છે. સાકાર નથી, નિરાકાર નથી, તો એ કેવા છે? આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કૈવલ કર્તા કી જય. આ જય ક્યાંય નહીં બોલાતી હોય, કારણ કે પરમ ગુરુ કરુણા સાગરનો અનુભવ વિશેષ છે, અલગ છે. બાકી બધી પરંપરા હોય, પૂજા હોય, પ્રાર્થના હોય, એ બધું હોય, કોમન હોય. પણ આ જય વિધિ છે, વિશ્વના સર્જનહાર, એ અવતાર નથી લેતા. એ ફિલોસોફી અને સિદ્ધાંત કરુણાસાગર મહારાજનો છે અને કહે છે કે નિજ કરતા અવતાર ધરત નહીં, મર્ત લોક કે ચોલે, જીનું ચિતવન સે હવે સકલ કુલ, તે ક્યો ભવ ભર ડોલે. જેના ચિતવનથી કે સંકલ્પથી આ જગતનું સર્જન થયું છે અને જગત એમના વડે જ ચાલે છે. તો એ જગતમાં એને કંઈ પણ કરવું હોય તો એને જગતમાં આવવું પડતું નથી. ત્યાં બેઠા બેઠા જ એ બધું કાર્ય કરી શકે છે. રાવણ બહુ માથાભારે થઈ જાય તો એની જીવન દોરી એના હાથમાં જ છે, પણ આ જગતની અંદર એને વ્યવસ્થા કરી છે, સ્વયં નથી આવતા, તો જરૂર પડે તો અધર્મનું ઉત્થાપન કરવા કે અધર્મીઓનો નાશ કરવા માટે એમને 3 ગુણના દેવતાઓ પ્રસ્થાપિત કર્યા છે કે આ જગતની સુરક્ષાની જવાબદારી સત્વગુણ પ્રધાન વિષ્ણુની છે અને એ અવતાર લઈને આવે છે અને સારા કાર્યો કરે છે, એટલે જગતમાં એમની પૂજા વિશેષ થાય છે. પછી રામ હોય કે કૃષ્ણ હોય, મુખ્ય 10 અવતારો થયા છે અને 4 યુગની અંદર કુલ 24 અવતાર થાય છે. પુરાણોમાં છે અને કરુણાસાગર મહારાજ પણ એમ કહે છે કે પરંપરા એક જગતની છે. એટલે આ જગતના સર્જનહારની ઓળખ કરુણાસાગર મહારાજશ્રીએ જ્ઞાન દ્વારા આપી છે કે આ 5 પ્રકારની વિશેષતાઓ જેનામાં હોય, 5 પ્રકારનું સામર્થ્ય જેનામાં હોય, એ જ આપણા સર્જનહાર છે. તો એને 5 વિશેષણ કહ્યા છે, નામ પણ કહેવાય છે. નારણદાસજી મહારાજશ્રી સિદ્ધાંત બાવની ગ્રંથમાં એક ચોપાઈ લખી છે, આદ્ય સક્રત સ્વરાજ હિ કરુણેશ હિ કૈવલ, નામ વિશેષણ પતિન કે ભજો નિષદિન જન બલ. હે ભક્તજનો, સજ્જનો, તમે રાત્રિ દિવસ આ નામનું સ્મરણ કરો. કારણ કે દરેક સંતો મહાપુરુષો કહે છે કે નામ જપનો મહિમા છે. જે કોઈ ઈષ્ટને માનતા હોય એનું જે નામ છે એમાં આપણી શ્રદ્ધા થઈ જાય તો આપણું કામ થઈ જશે. આપણું મન જે વિચલિત થયું હોય એ સ્થિર થઈ જાય છે. એટલે નામનું મહત્વ છે. તો પરમ ગુરુએ આપણને સર્જનહારનું નામ આપ્યું છે 5 વિશેષણો. એટલે આપણે જે બોલવી જોઈએ સવારે ને સાંજે અને રોજ જે બોલતા હોય એ પછી આવડી જાય કે ના આવડી જાય, પણ હજુ કદાચ ચોપડી ના આપે ને તો તકલીફ પડે ખરી. બાકી આપણા હગાના નામ આપણે કહીએ તો બધા આપણે બોલી જઈએ, કોઈના નામ ના બોલાય, કારણ કે અભ્યાસ છે ને આપણને. તો એ અભ્યાસ કરવાનો છે. અભણ લોકોને પણ આવડી જાય. રોજ નિયમિત પ્રક્રિયા કરી એટલે આવડી જાય. એમાં ભણવાની જરૂર નથી. આ નાનકડી પ્રક્રિયાઓ છે. હા, કથા કરવી હોય ને તો અભ્યાસ વધારે કરવો પડતો હોય છે, પણ એ જરૂરી નથી. ભક્તિ કરવા માટે પણ કથા સાંભળવી જરૂરી છે. બધાના માટે સાંભળવી બહુ જરૂરી છે. એના વગર ઉદ્ધાર થવાનું નથી, એના વગર જ્ઞાન મળવાનું નથી. એટલે સત્સંગ એ ભક્તિ માર્ગનું મહત્વનું કાર્ય છે, મહત્વનું અંગ છે. બેનું સત્સંગ વિવેક ન હોય, સંત કૃપા રામ કૃપા બીનું સુલભ ન સોય.
એટલે સત્સંગ પણ હરિની કૃપાથી જ મળે છે, અને સત્સંગ વિના આપણામાં વિવેક નથી આવતો. તો જીવનમાં જરૂરી છે વિવેક. માલિકે જગત બનાવ્યું છે, એની અંદર આપણે વિવેકથી રહેવાનું છે. જ્યાં જ્યાં વિવેક ચૂકી જઈએ છે ને ત્યાં સમસ્યાઓ ઊભી થાય છે. કોઈ પણ દુઃખનું સર્જન એ આપણા કોઈ પણ પ્રકારના વિવેક ચૂકી જવાથી થાય છે. મતલબ આપણે એ પ્રકારનું કર્મ કરીએ છીએ તો એ આપણા માટે દુઃખનું કારણ બની જાય છે. એટલે જ્ઞાન દ્વારા આપણામાં વિવેક આવે છે. તો સર્જનહારને આપેલા 5 વિશેષણ. એક છે આદ્ય. માલિક કેવા છે? તો કે આદ્ય. જો કે એની ઉત્પત્તિ નથી થઈ, એ અનાદિ છે. પાછા આદિ અને અનાદિ બંને છે. અનાદિ તો છે જ, અખંડ છે. આ બ્રહ્માંડની અંદર, શૂન્યની અંદર એક સર્જનહાર અનાદિ છે. પછી એને આ જગત બનાવ્યું અને આપણે બધાને ઉત્પન્ન કર્યા, એટલે આપણે પણ અવિનાશી કહેવાય. એના અંશ છીએ ને એટલે. પણ આપણામાં એના જેટલું સામર્થ્ય નથી, કારણ કે અલ્પ છીએ, અંશ છીએ. તો સર્જનહાર એ આદ્ય કેમ કહેવાય? કે આ જગતનું જે સર્જન થયું એની આદ્યમાં માત્ર એક સર્જનહાર હતા, એ સિવાય કશું હતું. પરમ વિશેષાંશ પરમ ગુરુને પણ એમણે પ્રગટ કર્યા છે. પણ પરમ ગુરુનું જે સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ, એ કર્તાની સાથે જોડાયેલું છે. જ્ઞાન રૂપે, જાણ સ્વરૂપે. કારણ કે કર્તા માલિકની જાણ છે ને સર્વજ્ઞ છે. આ જગતની જે કઈ રચના કરી છે એનાથી કશું અજાણ છે. તો એ જાણપણું જે છે પરમ ગુરુનું સ્વરૂપ છે. એટલે કર્તા અને પરમ ગુરુનું સ્વરૂપ એ એકમેક સમાયેલું છે. એટલે કર્તા જગતને સમેટી લે પણ એની જાણ વિસરાતી નથી. એટલે પરમ ગુરુ એના અંતરદ્રષ્ટિની અંદર, અંતર્વૃત્તિની અંદર એ સ્થિત રહેતા હોય છે. તો આદ્ય એટલે જગતની આદ્ય જે હતા, એ આ જગતની જે રચના છે એમાંનું કશું જ નહોતું. એક માત્ર ને માત્ર સર્જનહાર હતા, એટલે એને આદ્ય કહીએ છીએ. અને આ જગતની રચનાની આદ્યમાં એક બીજી વસ્તુ હતી, અને એ છે શૂન્ય. પણ શૂન્ય એ તો જડ છે, એટલે એનું કોઈ મહત્વ છે. અને સર્જનહાર એ તો ચૈતન્ય સ્વરૂપ છે, સજાણ સ્વરૂપ છે. એનામાં જાણ છે કે મારે કંઈક કરવું છે, એને વિચાર હોય, એને બધી જાણકારી હોય છે. જ્યારે શૂન્યમાં તો કોઈ ક્રિયા જ નથી હોતી, સંપૂર્ણ જડ છે. શૂન્ય એટલે શું? આપણે લખવામાં આવે છે ને શૂન્ય, કે નથી આવતું? હે, શૂન્યનું કોઈ મહત્વ ખરું? હે, એકલા શૂન્યનું કોઈ મહત્વ ખરું? નહીં નતા પછી. પરંતુ એના આગળ એક અંક લખવામાં આવે, આગળ હો, પાછળ ગમે તેટલા લગાડો મહત્વ નહીં. પાછળ લગાડો તો અંકનું જ મહત્વ, શૂન્યનું કોઈ મહત્વ નહીં. અંકના આગળ, એટલે આપણે છે ને બહુ આગળ નથી રહેવાનું, આપણે એની પાછળ રહેવાનું છે. આપણે બધા શૂન્યમાં જાવીએ તો શૂન્ય છે જગતમાં, એની અંદર માલિકે જગત બનાવ્યું છે ને એ જ શૂન્યનું મહત્વ. બાકી આ જગત ન હોય તો આ શૂન્યનું કોઈ મહત્વ નથી. એટલે લાગે કે આ બધું શૂન્યમાં છે, તો શૂન્યવાદી સિદ્ધાંત પણ છે કે આ જગત તો શૂન્યમાંથી ઉત્પન્ન થયું છે, આપોઆપ ઉત્પન્ન થયું છે, એવી માન્યતા છે. પૂજ્ય શ્રી અચરતભાઈએ મુખ્ય ધર્મગુરુઓ છે એના સિદ્ધાંતોનું વર્ણન કર્યું છે કે એની અંદર શું ભેદ છે. એટલે આપણને સમજાય કે આ વસ્તુ શું છે. તો ધર્મ તો એક જ છે, પણ ભેદ આપણને સમજાય તો બધાની જે સાચી વાતો હોય ને સારી વાતો હોય એને આપણે સ્વીકારવાની છે કે સમાજની અંદર જે સારા કાર્યો થઈ રહ્યા છે એ ધર્મનું અને પરંપરાનું મહત્વ હોય છે. પછી તો માણસ એ માર્ગે આગળ જશે, એને જ્ઞાન થશે, સમજણ આવશે, એટલે ગુરુના આશીર્વાદથી પછી એને જ્ઞાન મળશે, ત્યારે એક સર્જનહારની ઓળખ થશે.
કે કરુણાસાગર મહારાજ આ બ્રહ્માંડની અંદર 14 લોકમાં ગયા તો આ પૃથ્વી ઉપર જેટલા લોકોએ ભક્તિ કરી તે બધા જ એમને મળ્યા છે. ત્યારે પરમ ગુરુએ એને આ કૈવલ્ય લક્ષ આપ્યો તો એ તરત સમજી ગયા છે, કારણ કે એનામાં અજ્ઞાન હતું. એમણે તો આ જગતમાં જેટલું અનુભવ હતો ત્યાં સુધી એ ગયા છે, પણ કરુણાસાગર મહારાજે જ્યારે વિશેષ અનુભવ આપ્યો ત્યારે એમણે સ્વીકાર્યો છે કે ના, આ તમારો અનુભવ છે એ શ્રેષ્ઠ છે. તો શૂન્ય એ કંઈ જ નથી, એ જડ છે એટલે એનું મહત્વ નથી. બીજું છે સકર્તા, સક્રત. સક્રત એક છે ક્રત, બીજું અક્રત અને ત્રીજું સક્રત. ક્રત એટલે આ રચના જે બની છે ને એ જડ છે પણ એ ક્રત કહેવાય. અક્રત જે બ્રહ્મ છે એ અક્રત છે. શૂન્ય પણ અક્રત છે, શૂન્ય અને બ્રહ્મ મળેલું છે. અને શૂન્યના પ્રકાર છે. આપણે જે છે ને એ શ્યામ શૂન્ય છે. એ તો સૂર્ય હોય તો પ્રકાશ દેખાય, નહીં તો કેવું બધું અંધારું, એટલે એને શ્યામ શૂન્ય કહે છે. અને બ્રહ્મ છે એ તો સર્વત્ર છે, પણ જતા રાત્રે કેમ અજવાળું થતું નથી બ્રહ્મનો? પણ એ તો ગતિ સ્વરૂપે આ બ્રહ્માંડમાં વ્યાપક રહેલું છે. એની સાથે આપણી એકતા થાય તો આપણને પ્રકાશ થાય. તો તમારી આંખો બંધ હોય ને તો આ જગતને તમે જોઈ શકો. એ છે બ્રહ્મનો પ્રકાશ. એ બ્રહ્મનો પ્રકાશ આ બ્રહ્માંડમાં વ્યાપક છે, પણ એનાથી જગતનું સર્જન નથી થતું. એ અકર્તા છે એમ પરમ ગુરુ કહે છે. જેવી રીતે પૃથ્વીની અંદર પડેલા બીજ પૃથ્વીમાં જ ઉગે છે, પણ પૃથ્વી એને ઉગાડી નથી શકતી. જ્યારે એને પાણી મળે છે અને એ બીજમાં રહેલું જે અંકુર છે એમાંથી એનો ઉદય થાય છે. જો કોઈ જમીનમાં બીજ ન હોય તો જમીન એમાંથી કશું ઉગાડી શકતું. એમાં બ્રહ્મ ભૂમિકાની અંદર કર્તા માલિકે સંકલ્પ દ્વારા સૃષ્ટિનું સર્જન કર્યું અને જે અંકુરો બનાવીને બ્રહ્મ ભૂમિકામાં મોકલ્યા એ જ આપણે બધા છીએ. 84 લાખ પ્રકારના જે ઘાટો છે બધા અંકુરો છે. બ્રહ્માંડના દેવતાઓ છે, વિશેષ ગતિના અંકુરો છે, એટલે એને બ્રહ્માંડમાં સ્થાન આપ્યું છે. અને બ્રહ્મની અંદર એ વિકસિત થયા છે, પોષણ મળે છે. આજે બધા શરીરો ચાલે છે તે બ્રહ્મથી જ ચાલે છે. તો માલિક એ બ્રહ્મ દ્વારા બધાને પોષણ આપે છે. પણ બ્રહ્મને એક ભાન નથી, પણ બ્રહ્મની અંદર કૈવલની જે ચેતના છે અને એમની જે જાણ છે એ ચૈતન છે, એટલે બ્રહ્મ ચૈતન છે. એટલે બ્રહ્મમાંથી કોઈ વસ્તુ આપોઆપ બનતી નથી. બ્રહ્મ સર્વવ્યાપક છે, એમની ચેતના બધે જ વ્યાપક છે અને એના દ્વારા જ માલિક બધાને જાણે છે. તો એ જે રચના કરી છે 84 લાખ પ્રકારના જે અંકુરો બનાવ્યા અને એ શરીરો બન્યા, પણ એકલા શરીરો તો ચાલતા નથી. બ્રહ્મ તો હતું જ. બ્રહ્મના પોષણથી જ શરીરોનો વિકાસ થાય છે. જેમ માતાના ગર્ભની અંદર એક અંકુર જાય છે તો એનો વિકાસ થાય છે પ્રણવ દ્વારા જ થાય છે. એ આખું ઘાટ બની જાય છે, પણ એ ઘાટ એકલું જ જો જન્મે ને તો એ મૃતક જન્મે છે. પણ એ જન્મતાની સાથે એની અંદર એક અંશ પ્રવેશ કરે છે. બ્રહ્મ તો છે જ, પણ બ્રહ્મથી એ ચેતન રહે છે, પણ હાલતું ચાલતું નથી. એટલે તો અંશ ચાલ્યો જાય પછી આ બોડીને છે ને આઇસોલેટમાં રાખતા હોય છે, સારી રહે છે. તો એક પ્રકારનું એને પોષણ આપવામાં આવે છે. એવી જ રીતે બ્રહ્મથી આ શરીર સજીવન રહે છે પણ ચાલતું નથી. એટલે એમાં રહેલો જે અંશ છે એ બ્રહ્મના માધ્યમથી આ શરીરને ચલાવે છે. મતલબ બ્રહ્મનો અંશ એ આપણા શરીરમાં પ્રાણ છે. તો પ્રાણ એની સત્તાથી ચાલે છે, એની જાતે ચાલતો નથી. પ્રાણની અંદર કોઈ જ્ઞાન નથી હોતું. એ બ્રહ્મનો અંશ છે. રાત્રે આપણે સૂતા હોઈએ, પ્રાણ ચાલે છે કે નહીં? તો ચોર આવીને ચોરી જાય તો પ્રાણને ખબર પડે કોઈ આવ્યું ને ગયું? ના. પેલો અંશ છે એ અવસ્થાના અંદર નિંદ્રામાં હોય છે, એટલે એને પડદો પડેલો હોય છે. એટલે એની જાણ એ અવસ્થાની અંદર લીન હોય છે. પણ એ જો જાગ્રત હોય
એની જાણ હોય તો એની બધી ખબર પડે કોણ આવ્યું ને કોણ ગયું. તો જાણ સ્વરૂપ અંશ છે, એની અંદર ચેતના પણ છે, એની અંદર ક્રિયા શક્તિ છે, માટે શરીર કામ કરે છે. તો આ જે લક્ષણાઓ છે માલિકની છે. સર્જનહારની લક્ષણાઓ છે, સર્જનહારમાં ચેતના છે, ક્રિયા શક્તિ છે, જાણપણું છે, એટલે જ જગતની રચનાને જાણે છે, એને બધાને જીવન આપે છે, અને ક્રિયા શક્તિ છે એટલે જગત ચાલે છે. તો સર્જનહાર એ સક્રત છે, જેમણે શરીરોના અંકુરો બનાવ્યા અને શરીરમાં રહેલા જે અંશો છે એ પણ એમના જ બનાવેલા છે, એમના એ કરતા છે. સર્જનહાર કોના? તો કે આ શરીરોનો બનાવનાર, સૃષ્ટિની આદ્યમાં બનાવ્યા છે, પછી એને નવા બનાવવાની જરૂર પડતી કે બનાવ્યા જ એવા ને કે એની અંદર આ જે શરીર બનાવ્યું છે એની અંદર જ એ બીજા શરીરને નિર્માણ થવાના અંકુરો મૂકી દીધા છે. એટલે બે શરીરોના સંબંધથી આ શરીરની પ્રક્રિયા ચાલે છે. પુરુષ અને પ્રકૃતિ આ બેના સંબંધથી, તત્વોથી આ જગતનું નિર્માણ કર્યું છે, અને તત્વોના સંબંધથી નવા શરીરોનું નિર્માણ થાય છે. પ્રત્યેક ઘાટોની અંદર, પ્રત્યેક યોનિની અંદર આ વ્યવસ્થા માલિકે મૂકી છે. એક સ્ત્રી અને બીજો પુરુષ, આ માલિકની વ્યવસ્થા છે. એટલે એક શરીરમાંથી બીજા શરીરનું નિર્માણ આપણા શરીરમાં રહેલા જે રજોગુણ હોય, સત્વગુણ હોય, તમોગુણ હોય, એનાથી આ ક્રિયાઓ આગળ વધતી હોય છે. સર્જનાની ઓળખ આપી સ્વરાજ છે. સ્વરાજ આપણને મળ્યું ને, આપણે અંગ્રેજોની ગુલામીમાં હતા, હવે આપણને શું મળ્યું? સ્વરાજ, પોતાનું રાજ, સ્વતંત્રતા મળી છે. પણ સ્વતંત્રતાને ભૂલીને હવે લોકો સ્વચ્છંદ થવા માંડ્યા છે, એટલે એનું પરિણામ પાછું વિપરીત આવશે. સ્વતંત્રતાનો મતલબ કે આપણે સ્વતંત્ર છીએ, ભગવાને પણ આપણને સ્વતંત્રતા આપી છે, તો આપણે યોગ્ય રીતે વર્તન કરવું જોઈએ, નિયમ અનુસાર. આપણે ત્યાં સંવિધાન છે એ પણ નિયમ છે, આપણા જે પરિવાર છે એની અંદર જે પરંપરાઓ છે ધર્મની એ પણ નિયમો છે, અને માલિકના યુનિવર્સલ નિયમ છે કે મનુષ્ય કેવી રીતે રહેવું જોઈએ, અને જેનું વર્ણન આપણા ઋષિમુનિઓએ અનેક ધર્મગ્રંથોની રચના કરીને કહી ગયા છે. તો એ પ્રમાણે જો આપણે રહીએ ને તો સંસારમાં કોઈ દુઃખ જ નથી. પણ આપણે બધું ભૂલી ગયા છીએ, અને આપણે આપણી રીતે ચાલીએ છીએ, આપણે ગમે તેમ કરીએ છીએ. એટલે ગમે તે વસ્તુ કરીએ તો એનું પરિણામ એ પ્રમાણે જ આવવાનું છે. ખાવાનું પણ આપણા માટે નિયમ છે, શું ખાવું અને ક્યારે ને કેટલું. એમાં કઈ ફેરફાર કરીએ તો શું થાય? બોલવામાં પણ નિયમ છે કે આપણે ક્યારે બોલવું જોઈએ, કેટલું બોલવું જોઈએ, કેવું બોલવું જોઈએ, બધું નિયમ ખરો કે નહીં? કે પછી ગમે તેમ બોલ્યા કરવાનું? એનું પરિણામ આપણને દેખાશે. એટલે એ પ્રકારે આપણી બધી જ ઇન્દ્રિયો જે કામ કરે છે એ જો ધર્મના નિયંત્રણમાં ચાલે ને તો કોઈ જ દુઃખ નથી. પણ ધર્મને ભૂલીને આ જે મનુષ્ય મનની ઈચ્છા પ્રમાણે કામ કરે છે, એટલે એમાંથી સમસ્યાઓનું સર્જન થાય છે. એટલે આખા વિશ્વની અંદર એક સર્જનહારનું સામ્રાજ્ય છે, બાકી બધા જ એના રાજ્યની અંદર એના અમલની નીચે કામ કરે છે. એટલે સર્જનહારે જેટલું સામર્થ્ય આપ્યું છે પ્રમાણે કામ કરે, પણ આખા વિશ્વની અંદર એકમાત્ર સર્જનહારની સત્તા છે. એ સત્તા એને કોઈને આપેલી નથી, પણ એ પોતાના સામર્થ્યની સત્તા છે. એટલે સ્થાવર જંગમ જેટલા પણ ઘાટ છે બધાની અંદર જીવન આપનાર જીવનદાતા એ છે. અને જે માણસ કે જે જીવ જે કર્મ કરે એના સાક્ષી એ છે. કારણ કે આપણે જે શ્વાસ લઈએ છીએ ને એની સાથે એનો સંબંધ જોડાયેલો છે. એ સીસી કેમેરા મૂકેલા છે આપણી સાથે, અને આ જે તાર છે ને શ્વાસ રૂપી એ એની સાથે કનેક્શન છે. એટલે જેટલા જીવો છે ને બધાનું કનેક્શન એની સાથે, એટલે એને ત્યાં બધું જ દેખાય છે. આ દરેક પ્રકારના ઘાટો છે, બધા અંશો છે, એની વૃત્તિ છે. એક અંતર્વૃત્તિ છે, બીજી બાહ્ય વૃત્તિ છે. બાહ્ય વૃત્તિથી આ જગતનો અવલોકન અને એ કર્મ કરે છે.
તો એ બાહ્ય વૃત્તિની એકતા, બ્રહ્માંડની અંદર જે બ્રહ્મ છે, પ્રકાશ બ્રહ્મ વૃત્તિ એને કહેવાય છે. એની સાથે આપણી એકતા જોડાયેલી છે. એની એકતા વગર આપણે કોઈ કામ નથી કરી શકતા. આપણે ચાલી જ ન શકીએ, આપણે જોઈ પણ ના શકીએ. એટલે આપણી વૃત્તિ છે એની એકતા કરતા માલિકની જે બ્રહ્મ વૃત્તિ છે, વ્યાપક છે, એની સાથે છે. અને બ્રહ્મ વૃત્તિ છે એની એકતા કરતા માલિકની જે બાહ્ય દ્રષ્ટિ છે, જે જગતને જોવાની, એની સાથે એકતા છે. એટલે આ વિજ્ઞાનના સિદ્ધાંત અનુસાર કરતા માલિક એક જગ્યાએ રહી અને આખા વિશ્વને જોઈ રહ્યા છે. એટલે શ્વાસ રૂપી જે જીવન આવે છે ને, એ તાર એની સાથે જોડાયેલો છે. આપણી સાથે જોડાયેલો છેડો છે એનું નામ ઓહંગ છે, અને માલિક સાથે જોડાયેલો છે એનું નામ સોહંગ છે. ઓહંગ દ્વારા અંશ પોતાની જાણથી આ શરીરને ચલાવે છે, અને સોહંગ દ્વારા સર્જનહાર સમસ્ત બ્રહ્માંડને જીવન આપી અને એનું ધ્યાન પણ રાખે છે. એટલે કોઈ અંશ સામાન્ય હોય કે વિશેષ, ઘણા દેવતાઓએ ભૂલો કરેલી છે. ઇન્દ્ર હોય કે ચંદ્ર હોય, એમના જ્યારે પુરાણ તમે વાંચો તો એમણે જેવા અપકૃત્યો કર્યા છે એની સજા એમને પણ મળી છે. ઋષિમુનિએ કે જે સતી નારીઓએ એમની સાથે જે કંઈ અપકૃત્ય કર્યા તો એમને પણ શ્રાપ આપી દીધો, તો એને પણ ભોગવવા પડે છે. એ કંઈ આ સૃષ્ટિની બહાર નથી. એટલે માલિક બધાને જુએ છે. એનું એક જ સામ્રાજ્ય છે. જે જેવું કર્મ કરે એનું એને ફળ મળે છે. એના એ સાક્ષી છે. આ કર્મ બંધનમાં એક વસ્તુ છે, માણસ જે કંઈ કર્મ કર્યા હોય એમાંથી આપણે છૂટવું હોય તો ભોગવવા તો પડે જ, પણ સારું જીવન જો જીવીએ, સંકલ્પ કરીએ કે આજથી હું આ પાપ નહીં કરું, તો આપણને એમાં થોડી રાહત થઈ શકે છે. જેમ કોઈ ગુનેગાર હોય, કોઈની હિંસા કરી દીધી હોય તો એને આજીવન સજા થાય, કોઈને 20 વર્ષની સજા થાય, પણ ત્યાં એ સારું આચરણ કરે અને ભૂલનો પસ્તાવો થાય કે મેં ખરેખર ખોટું કર્યું છે અને આજે મને આ સજા થઈ છે, તો હવે હું જીવનમાં આવું કામ નહીં કરું, અને એ જેલમાંથી સુધરી જાય. અત્યારે આપણે બધા જેલમાં જ છીએ. હો, આ શરીર છે ને જેલ જ છે. હવે આપણે સુધરવાનું છે. જે કંઈ કર્મની સજા છે આ શરીરમાં સુખ ને દુઃખ રૂપે આવે છે, તો એ સુધરી જાય છે. તો એનું સારું આચરણ જોઈને એ જેલર જે હોય ને એનો રિપોર્ટ આપતા હોય છે, અને એને 20 વર્ષમાંથી વહેલા છૂટા કરી દેતા હોય છે. એવું એક કાનૂન છે. એમાં બ્રહ્માંડમાં પણ એવી વ્યવસ્થા છે. પૂજ્ય શ્રી અચરતભાઈ એમના ગ્રંથમાં લખ્યું છે કે માણસ જો સારા કર્મ કરે ને તો આંશિક અમુક એવા કર્મ હોય છે એમાંથી એને છુટકારો મળી જતો હોય છે. એટલે બધા કર્મની બાદબાકી નથી થતી, પરંતુ ઘણા કર્મો એમાંથી ઓછા થઈ જાય છે. અને માણસ સારું કામ કરે ને તો દુષ્કર્મનો પ્રભાવ પણ ઓછો થઈ જાય. દુઃખ આવે તો આવે, બહુ ચિંતા ના રહે. માણસ સારા કર્મમાં જોડાયેલો રહે, એના સ્મરણમાં જોડાઈ જાય ને તો દુઃખ તો એની જગ્યાએ હોય. આપણા શરીરમાં પીડા હોય ને, પણ આપણે મન જો ભગવાનમાં લગાડી દઈએ ને તો પીડાને આપણે ભૂલી જઈએ છીએ. ઘણી વાર શરીરની તબિયત સારી ના હોય, પણ કથા કરવા બેસીએ ને, એક ગાડી પાટે ચડી જાય ને, પછી શરદી થઈ ગઈ ને તો નાકમાંથી એક ટીપું પણ ના પડે, અને જેવી કથા પૂરી થાય ને એટલે ચાલુ થઈ જાય. આ છે એની ચેતના, અંતર્મુખતા. આવો એક અનુભવ છે, સામાન્ય અનુભવ. તો જેની સાથે એની અખંડ એકતા હોય, આ અભ્યાસ જો આપણો નિરંતર રહે ને તો કોઈ દિવસ આ કોઈ રોગ આપણને લાગુ ના પડે. પણ આપણો અભ્યાસ કેટલો? 1 કલાકની કથા છે, એટલો સમય આપણે આમ સતર્કતાથી રહીએ છીએ. સાંભળવામાં ન રહીએ તો ચાલે, ઊંઘી જઈએ તો વાંધો ના આવે, પણ કથા કરનારે સતર્ક રહેવું પડે અને અંતર્મુખ થઈને આ કથા કરવી પડે. એટલે એનો એક પ્રભાવ દેખાય છે. એટલે સર્જનહાર છે એ સમસ્ત સૃષ્ટિનું અવલોકન કરે છે ને એમની સત્તા છે. અને એના પછીનું એમનું વિશેષણ છે કરુણેશ, કરુણાઓના સ્વામી છે. આ જગતની અંદર એમણે જે 84 લાખ પ્રકારના શરીરો બનાવીને એની અંદર જે જીવો મૂક્યા છે, એને આનંદ કરવા માટે સર્જનહારે બધી જ વ્યવસ્થા કરી છે. માલિકે જગત બહુ સારું બનાવ્યું છે, આપણને આનંદ આવે એવું. જેમ આપણા બાળક માટે આપણે ઘરમાં કેટલી બધી વ્યવસ્થા કરીએ છીએ, જે જોઈએ રમકડા લાવીએ, એને આનંદ થાય એવું.
છતાં પણ બાળક પછી એની રીતે ચાલવા માંડે ને અને ખોટું કાર્ય કરે તો એ દુઃખી થઈ જાય છે. એમ આ જગતની અંદર માલિકે બધું સરસ બનાવ્યું છે, એના નિયમ પ્રમાણે જો આપણે જીવીએ અને ખરેખર તો માલિકને યાદ કરવા જોઈએ, એ મહત્વનું છે. પણ આપણને તો જીવન મળ્યું છે કે જાણે આપણે સ્વતંત્ર છીએ, એટલે માલિકને ભૂલીને જ્યારે જીવીએ છીએ ત્યારે અનેક પ્રકારના અનર્થો ઉભા કરીએ છીએ. પછી મોડા સુધી ઊંઘી રહીએ, પછી જરૂર હોય એટલું કામ કરીએ કાં તો ના કરીએ, આળસ ચડે તો કંઈ ખોટા કાર્યો લોકો કરે, અનેક પ્રકારના માણસ કર્મ કરે છે. તો જે ભગવાને આપણને આ જીવન આપ્યું છે તો એને આપણે યાદ કરવા જોઈએ. પણ પરમ ગુરુ કહે છે કે સર્જનહારને ભૂલીને એનું પાલન પોષણ કરે છે, એવા સર્જનહારને ભૂલીને આ જીવો આ સંસારની અંદર દુઃખી થાય છે. તો એવા જીવોને સુખ આપવા માટે સર્જનહારે બ્રહ્માંડની અંદર દેવોને સર્જન કરી એની સ્થાપના કરી, એમને બધાને કરુણા આપી છે, અને ત્યારે આ જગતમાં આપણને આનંદ મળે છે. તો તમામ દેવોને કરુણા આપનાર એક સર્જનહાર એ કરુણાઓના ઈષ્ટ છે, એના સ્વામી છે. એટલે પરમ ગુરુએ એક વિશ્વબ્રહ્મ વિધ્વંસનિધિ ગ્રંથમાં કહ્યું છે, એક એક કરુણા દે દેવન કો તુમ તો નિજ કરુણેશુ, કરુણા સાગર નામ હમેરા નહીં કરુણેશ કભેશુ. કરુણા સાગર પણ એમ કે છે હું કરુણા સાગર છું, પણ કરુણેશ નહીં. કારણ કે દેવોને કરુણા આપનાર સર્જનહાર જ કરુણેશ છે. હું તો એમની કરુણા લઈને આવ્યો છું, એટલે કરુણાના સાગર કહેવાઓ છું. દેવો બધા કરુણામય છે, જ્યારે સર્જનહાર એક કરુણેશ છે. એટલે સર્જનહારે સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર, પવન, પૃથ્વી, જળ, અગ્નિ આ બધાનું સર્જન કર્યું છે અને એને કરુણા આપી છે. આ કોઈ જળ વસ્તુ નથી. આપણે એમ માની કે આ પૃથ્વી તો જળ છે, ના, એની અંદર પણ ચેતના છે. પૃથ્વી એક માતા છે, પૃથ્વી એક દેવતા છે. એની અંદરથી તો આ બધો ખજાનો નીકળે છે, નહીં તો આપણું જીવન કઈ ચાલે ભાઈ જમીન વગર? એના માટે તો કેટલી બધી મારામારી થતી હોય છે. આ મારું ના તારું, ઘર હોય કે ખેતર હોય કે મિલકત હોય, તો જમીનનું કેટલી કિંમત છે વિચાર કરો. તો એ સર્જનહારે બનાવ્યું છે તો એનો મહિમા કેટલો. સર્જનહારે જે કંઈ બનાવ્યું છે એકલી પૃથ્વી નથી બનાવી, એમણે સૂર્ય અને ચંદ્ર બનાવ્યા છે ત્યારે તો પ્રકાશ મળે છે, અને સૂર્યના કેટલા ગુણ છે ત્યારે આ સૃષ્ટિ ઉપર આ વનસ્પતિ બધી જીવંત રહે છે. તો સર્જનહારે પૃથ્વી બનાવી છે, જળ પણ બનાવ્યું છે. એકલી પૃથ્વી શું કરે? જળ વિના તો કોઈ વિકાસ થતો નથી. અગ્નિ પણ બનાવ્યો છે, એ ન હોય તો પણ આપણે જીવી ના શકીએ. અને પવન બનાવ્યો છે, જો પવન ન હોય તો જે એકલો અગ્નિ છે ને આ બધું બળવા માંડે. અરે એકલો પવન ના લાગે, થોડી વાર પવન તો છે જ તત્વ રૂપે, પણ છતાંય થોડી વાર હવા ના આવે તો પંખા મૂક્યા છે, બાકી આ બંધ હોય તો કેટલી ગરમી થઈ જાય છે. તો પવન તત્વ જ ન હોય તો અગ્નિ તત્વમાં રહેવું બહુ મુશ્કેલ છે. એટલે પાંચે તત્વોનું સંતુલન કરેલું છે માલિકે આનંદ કરવા માટે, અને એ દેવતાઓને બધી કરુણાઓ આપી છે, અને એ પોતે કરુણાના ઈષ્ટ છે. અને છેલ્લું વિશેષણ એ કૈવલ છે, જે મંત્ર પણ છે. અને સર્જનહારની ઓળખ એક વિશેષણથી પણ થાય છે. તો કૈવલ કોને કહેવાય? જેમાં કોઈ વળ ના હોય. તો વળ તો છે ને શૂન્યમાં કોઈ નથી. શૂન્યમાં કોઈ વળ છે એટલે શૂન્ય છે, એમાં કંઈ થવાનું પણ નથી. પણ જે ચેતન હોય અને એમાં વળ ન હોય તો એને આપણે કૈવલ કહેવાય, નિર્મળ કહેવાય. આપણે બધા ચૈતન છીએ, પણ વળ કેટલો ભર્યો છે? ભર્યો છે કે નહીં? એ તો જેવો પ્રસંગ આવે એ પ્રમાણે ખબર પડે કેટલો વળ ભર્યો છે. સર્જનહારે આ સૃષ્ટિનું સર્જન વળ ભરીને કર્યું છે, ત્યારે આ સૃષ્ટિ ચાલે છે. ઘડિયાળ ચાલતી હોય ને એની અંદર પણ એક વળ ભરેલો હોય, પાવર હોય કે પેલા ચાવી આપતા હતા એ વળ ભર્યો હોય, એટલે પછી ચાવી ઘડિયાળ ચાલ્યા કરે. પણ ક્યાં સુધી ચાલે? એ ચાવી પૂરી થઈ જાય એટલે બંધ થઈ જાય. સેલ હોય એની અંદર પણ પાવરની લિમિટ હોય, એ ખતમ થઈ જાય એટલે ઉભો રહી જાય. એમ આ જગતની અંદર કરતા માલિકે એક વળ ભર્યો છે, ત્યાં સુધી આ જગત ચાલવાનું છે.
અને એના વળમાં આપણે બધા ફસાઈ ગયા છે. આપણામાં વળ આવી ગયો છે. એટલે આપણે પણ વળ કાઢી અને નિર્મળ થવાનું છે, એના સાનિધ્યમાં જવાનું છે. જ્યાં સુધી વળ છે ને ત્યાં સુધી આ 84 ના ચક્રમાં ફરવાનું છે. સર્જનહારે વળ ભરીને જગત બનાવ્યું છે, છતાં એમનામાં વળ નથી, એટલે કૈવલ છે. તો આવું કેમ બને? સર્જનહારે જગત બનાવ્યું છે માયાથી, પણ એ માયાથી અલગ રહ્યા. તો એક દ્રષ્ટાંત આપણે સમજવા માટે હોય છે, બાકી તો એને જ્યારે અનુભવ થાય ને ત્યારે સમજાય કે માલિક કેવા નિર્મળ છે ને કેવી રીતે આ જગતને વળ ભરીને બનાવે છે, એ વળથી કેવી રીતે ન્યારા રહે છે. ઘણા મહાપુરુષો આ જગતમાં થઈ ગયા, સંસારમાં રહ્યા, છતાં પણ સંસારમાં ફસાયા વિદેહ દશા સ્વરૂપ રહ્યા છે. અનેક મહાપુરુષ એવા થયા, રાજા જનકથી માંડીને. તો એ સંસારમાં રહેવા છતાંય એનામાં વળ નથી આવતો. એવી જ રીતે જગત કરતા જગત બનાવ્યું છે અને એનામાં વળ નથી. કોઈ એક સ્ત્રી સૂતર કાતવાનું કામ કરે છે, તો હાથ ચરખા જે હતા ને એમાં હાથથી કઈ વળ ચડાવે છે, ત્યારે એમાંથી એ ધાગો બને છે, પછી ધાગામાંથી કપડા બને, પછી આખું નિર્માણ થાય. એમ જગત કરતાય આ બ્રહ્મની અંદર પોતાના સંકલ્પ દ્વારા એની અંદર વળ ભરીને તત્વોનું સર્જન કરી, એના અંકુરો બનાવી, એના ઘાટ બનાવ્યા, અને પછી પોતાની અંતર્વૃત્તિનો ચૈતન્ય અંશ ઉત્પન્ન કરીને એમાં મૂક્યો, ત્યારે ઘાટ ચાલતા થયા અને સ્વતંત્ર રીતે વિચાર કરે છે. બ્રહ્મ તો એક જ છે. જ્યારે આપણે બધા કૈવલ એક છે, પણ એના અંશ આપણે બધા અલગ છીએ. તો આપણું બધાનું કર્મ અલગ છે. આ શરીર છૂટે એટલે આપણે આ બ્રહ્મમાં ભળી જવાના નથી. આપણે ચૈતન્ય સ્વરૂપે બ્રહ્મની અંદર અલગ જ છીએ. આપણા કર્મ હશે ત્યાં સુધી આ ચક્રમાં ઘાટ ધારણ કર્યા કરીશું. પણ જ્યારે કર્મ રહિત થઈ જાય અને આપણને અનુભવ થઈ જાય કે હું કોણ છું, કૈવલનો છું, તો એની સાથે એકતા કરવાનું કામ પરમ ગુરુ કરે છે. અને જે જીવન રૂપી તાર આવે છે ને એની સાથે આપણી સુરતા જોડાય. આ શરીરની માયામાંથી છૂટી 4 દેહ ને 5મા પરમ કારણ દેહમાં આપણું સ્વરૂપ છે. એ સ્વરૂપે થયા પછી એમની કરુણાથી જે જીવન આવે છે, એના લક્ષ્ય અનુસાર જે સર્જનહાર પ્રકાશક છે બ્રહ્મના, એની સાથે આપણી એકતા થાય, તો એ ધામની અંદર આપણે અખંડ નિવાસ મળે. જગત જ્યાં સુધી ચાલે ત્યાં સુધી જગત કરતા જે જગતનો આનંદ કરે છે એ આનંદ આપણને મળે છે. અહીંયા તો આનંદ બધો છે ને બહુ ઉપાધિ વાળો છે. દોડાદોડી તો બહુ કરીએ છીએ, પણ છેલ્લા દાડે જઈશું ત્યારે આમાંની કોઈ વસ્તુ આપણને આનંદ આપશે. એ આ શરીરના આનંદની સ્થિતિ છે. પણ આપણે એક ધર્મનો આનંદ લેવાનો છે, ભગવાનના સ્મરણનો આનંદ, સેવાનો આનંદ. એ આનંદ આપણા માટે સાચો આનંદ છે. એટલે કર્તાએ વળ ભરીને જગત બનાવ્યું છે, એ એનાથી ન્યારા રહ્યા છે. એ સ્ત્રી જે રૂ કાતે છે એ હાથેથી વળ ચડાવે, પણ એના હાથને કોઈ વળ ચડતો નથી. એ ટ્રીક હોય વળ આપવાની. બાકી કોઈ પણ વસ્તુ આપણે આમ વળ ચડાવ હોય તો આમ ગોળ ફેરવવી પડે. જો પકડી જ રાખીને વળ ચડાવે તો આપણા હાથને વળ ચડી જાય. પણ એક ટેકનિકથી વળ ચડાવતા હોય છે, ત્યારે હાથને વળ નથી ચડતો, પણ જે રૂ હોય એની અંદર વળ ચડે એટલે એ દોરો બને છે. પછી એને પણ વળ વણવામાં આવતું હોય છે, ત્યારે કાપડ બનતું હોય છે. એવી રીતે કરતા માલિકે ન્યારા રહીને આ વળ ભરીને જગત બનાવ્યું છે. બીજું એક દ્રષ્ટાંત આપ્યું છે કુંભારનું. કુંભાર રમકડા બનાવે છે નાના મોટા. આજે તો કદાચ મશીનો આવ્યા હોય તો મશીનથી બની શકે, પણ સિદ્ધાંત તો એક જ કામ કરે. માણસ બનાવે કે મશીન બનાવે, એની અંદર પ્રક્રિયા તો સરખી થાય. તો એક પ્રજાપતિ એક વાસણ બનાવે છે, તો એની પાસે એક ચાકડો હોય છે. તો પોતાના હાથ વડે ચાકડાને ફેરવે છે અને એના માથે પછી માટીનો પિંડો મૂકે છે અને પોતાના હાથ વડે એને ઘાટ આપે છે. ચાકડાને એને ફેરવો, એના હાથને કોઈ વળ ચડતો, એક દંડ રાખે છે. એમ કરતા માલિકે આજે ચાકડો બનાવ્યો છે, એના દ્વારા એમણે ઘાટ બનાવ્યા છે. એ ચાકડાને ફેરવી અને એના ઉપર એ ઘાટ મૂકીને બનાવ્યા છે, પણ એને પોતાને કોઈ વળ ચડતો નથી. જેમ પ્રજાપતિને કોઈ વળ ચડતો નથી,
એવી જ રીતે સર્જનહારે આ બધા ઘાટ બનાવ્યા છે ને બધાથી ન્યારા રહેલા છે. એટલે અહીંયા સર્જનહારની જે ઓળખાણ લઈને આવ્યા છે એ પરમ ગુરુના શરણમાં નારણદાસજી મહારાજ શ્રી વંદના કરે છે અને તુલસીદાસજી મહારાજ શ્રી એનો જે ભાવ પ્રગટ કર્યો એનો સારાંશ એ છે કે વિશ્વ રૂપિયા વાડી બનાવી વિધવિધ તત્વો વાવીને કરતા માલિકે પોતાના સંકલ્પથી જે તત્વો બનાવ્યા ને કરુણા સાગર મહારાજ શ્રી બધા જ તત્વોનું જ્ઞાન આપ્યું છે. એની શું ક્રિયા છે અને કેવા પ્રકારની ક્રિયાથી આપણે બંધનમાં પડીએ છીએ અને એ જ તત્વની કેવી ઉલટ ક્રિયા કરીશું તો આ બંધનમાંથી આપણે છૂટી જઈશું. એટલે યથાર્થ સમજ આપી છે. તો એવા જે સર્જનહાર છે માલિક સૌને મોજ કરાવે ખટરસ મેવા બનાવીને આપણે બધાને આનંદ કરવા માટે જગત બનાવ્યું છે, જેમાં એમણે ખટ રસ પણ બનાવ્યા છે ને ખટ ઋતુ પણ બનાવી છે. એટલી બધી વિવિધતા બનાવી છે ને એટલે આપણને આનંદ આવે છે. તો એવા સર્જનહાર જીવન દેતા દામ ન લેતા આપણને જીવન આપે છે પણ બિલ લે છે ખરા? બાકી આ પાવર વાપરીએ છે તો આપણે બિલ ભરવું પડે છે. પણ સર્જનહાર આપણને જીવન આપે છે છતાંય કોઈ એક પૈસો લેતા નથી તો આપણે એને સ્મરણ તો કરવું જોઈએ ને, એમની સેવા તો કરવી જોઈએ. પણ જીવ નથી કરતો તો ઉપાધિમાં પડે છે. એટલે કહ્યું શ્વાસે શ્વાસે સ્મરણ કરીએ સન્મુખ સુરતા જોડીને ભગવાન આગળ ગુરુ મહારાજ આગળ આપણી સુરતાને સન્મુખ જોડી ગુરુ મહારાજે આપેલો જે મંત્ર છે એમાં વિશ્વાસ રાખીને જપ કરીએ. શરૂઆતમાં તો આપણે કઈ ખબર જ ના હોય કે આ મંત્ર શું છે અને એનો શું લાભ થાય. નાના બાળકને કઈ ખબર ના હોય ક ખ ગ શું છે, એબીસીડી શું છે, પણ એ બધાને ભેગા કરે એમાંથી પછી વાક્ય રચનાઓ થાય. એ વસ્તુ પછી જેમ ઉપયોગ કરે પછી ભવિષ્યમાં એને લાભ મળે છે. પછી તો જુઓ ને આપણે વાણી વિલાસમાં કેટલા બધો આનંદ કરીએ છીએ. સારી સૃષ્ટિનો વ્યવહાર આ વાણીથી ચાલે છે. પણ જયારે ક શીખતા હતા ત્યારે ખબર હતી કે ક શું છે? એમ ગુરુ મહારાજનો મંત્ર છે ને અદ્ભુત છે. એમાં શ્રદ્ધા રાખીને આપણે જપ કરીએ ધીમે ધીમે એનું આપણને પરિણામ મળશે, એમાંથી આપણને ચેતના મળશે. એટલે એવા સર્જનહારનું આપણે શ્વાસે શ્વાસે સ્મરણ કરવાનું છે. પરમ ગુરુએ મંત્ર આપ્યો છે શ્વાસ સાથે જપવાનો છે. અડધો મંત્ર લેવાતા શ્વાસમાં, અડધો મંત્ર મુકાતા શ્વાસમાં અને નિયમ અનુસાર જપ કરવાના. એક દિવસ કરીએ અને 2 દિવસ ના કરીએ અને 1 દિવસ કરીએ અને 1 દિવસ થોડા કરીએ અને 1 દિવસ ઝાઝા કરીએ. સારું છે, થોડા વધતા કરીએ એ લાભ છે, પણ રેગ્યુલર જો આપણે નિયમપૂર્વક કરીએ તો એનું પરિણામ આપણે જલ્દી મળે. ભોજનમાં કેવી આપણે નિયમિતતા, ઉપવાસ તો ઠીક કરીએ કોઈક દિવસ, બાકી કેવાનો ઉપવાસ? બાકી તો મોજ જ કરવાની હોય. ખાવા પીવામાં કે ઓછું હોય? કેટલી બધી વેરાયટી આવી આ ઉપવાસમાં, બધું જ બને ઉપવાસમાં. બોલો, લોકોને મજા પડી જાય ઉપવાસ કરવાની. પણ ટૂંકમાં આપણે ખાવું પડે, નિયમિત આપણે જમીએ છીએ. એવી જ રીતે ભજન સ્મરણમાં પણ આપણે નિયમિતતા રાખીએ ને એટલો આપણને લાભ થાય. કંઈક નિયમ તો આપણે પાળી શકીએ, બધું આપણે કદાચ ના કરી શકીએ. પરિસ્થિતિ પ્રમાણે ક્યારેક ચૂક પડે તો ચાલે, પણ બાકી આપણે જેટલું થઈ શકે ને એટલા નિયમ લઈએ ને એમ આપણી ક્ષમતામાં વધારો થશે. અનંત કરુણા કરી કીર્તારે મોંઘા માનવ સર્જીને. ભગવાને આ જગતની અંદર મોંઘામાં મોંઘા માનવનું સર્જન કર્યું છે અને એ આપણને શરીર આપ્યું છે. આ કોઈ સામાન્ય નથી. એવું નહીં કે આપણે પૈસા વાળા થઈ જાય તો જ આપણું મહત્વ. ઠીક છે, આપવા વાળા આપે થોડું, પરંતુ આ માનવ શરીરની જે મહાનતા છે એ દરેક શરીરમાં છે અને એ છે ભગવાનનું. બસ નામ લઈ લો. ગરીબ પણ લઈ શકશે, અમીર પણ લઈ શકશે, બાળક પણ લઈ શકશે અને મોટા પણ લઈ શકશે, ભાઈઓ પણ લઈ શકશે અને બહેનો પણ લઈ શકશે. પણ આપણે તો વિભાજન પાડ્યા છે. બહેનો ભજન મંડળ ચલાવે, ભાઈઓને નહીં ચલાવે. ભજન તો બધાએ કરવું જોઈએ, સાથે મળીને કરે તો સાથે, અને જો બહેનો મંડળ ચલાવે તો ભાઈઓનું મંડળ કેમ ઊભું ના થાય? પણ ખબર નહીં બહેનો ભજન ગાતા હોય ત્યારે ભાઈઓ શું કરતા હોય. એનામાં કેમ હિંમત નથી કે આપણે ભજન ગાઈ શકીએ? ભજન ભલે ગાતા 2-4 જ આવડતું હોય, પણ સાંભળવાનો લાભ કેટલો છે, એનો મહિમા આપણને સાંભળવા મળે. ભગવાનનો મહિમા સાંભળવાનો આનંદ છે, તો એનો આપણે અભ્યાસ કરવો જોઈએ. બહેનો બેઠા હોય ને આપણે સાંભળીએ તોય વાંધો નથી. તો ભગવાને આપણા ઉપર કરુણા કરીને આ મોંઘા માનવનું સર્જન કર્યું છે અને એ શરીર મળ્યું છે તો કરવાનું શું? તો કે એવા પ્રભુની પ્રાર્થના કરીએ
હરદમ બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરીએ, આદ્ય સકર્તા સત કૈવલનું કરજ ભરપાઈ કરવા. સર્જનહારે આ દુનિયા બનાવી છે, આપણને શરીર આપ્યું છે, જીવન આપે છે, આપણું ઋણ છે, તો એને આપણે કંઈક આપવું જોઈએ ને. શું કરશું? તુલસી ભાવ કરીને ભજીએ, પ્રેમ થકી પાણ જોડીને. ભગવાનનું ભજન આપણે ભાવથી કરીએ. તુલસીદાસ મહારાજ કહે છે, અમૂલ્ય માનવ દેહ આપ્યો છે, વરસાદ બંધ રહેતો નથી, મને એમ થાય કે ના સાહેબ ટાઈમ થઈ જ ગયો છે. આજે ભજન લીધું એટલે પછી તુલસીદાસ મહારાજનો ભાવ અધૂરો ના રહી જાય. અને નારણદાસજી મહારાજે તો બહુ જ અનુભવ આપ્યો છે. હજી તો એની કેટલી કથાઓ ચાલશે મને ખબર નહીં. ઉપાસના વિભાગ લીધો છે, પારાયણમાં જ બધી કથાઓ કરું છું. તો આજે પરમ ગુરુની કૃપાથી સદગત આત્મા દલસુખ દાદા પરમ ગુરુના અનન્ય ઉપાસક હતા. બહુ સફળ જીવન જીવીને ગયા છે. પેલા ભલે વૈભવ નહોતા, સાહેબી નહોતી, પણ છતાંય એ સુખી જીવન જીવીને ગયા છે. અને પરિવારને પણ વારસામાં એ સુખ આપીને ગયા છે. એટલે પરિવાર છે એમના પ્રારબ્ધ અનુસાર ભૌતિક વ્યવસ્થા તો મેળવે છે, પણ દાદાએ અને પરમ ગુરુની કૃપાથી મળેલો જે સંસ્કારનો વારસો છે એ જ એને સાચા અર્થમાં સુખ આપે છે. ત્યારે આજે 1 વર્ષ થાય છે એની પુણ્યતિથિ આવી, ત્યારે પરિવારજનો આજે દાદાનું જે ઋણ છે એ અર્પણ કરવા માટે આજે સત્સંગ પારાયણ રાખી, સગા સંબંધીઓને પણ બોલાવી, ગ્રામજનોને બોલાવી અને બધાને એક અલૌકિક લાભ આપ્યો છે કે ભગવાનનો મહિમા આપણે જાણીએ, એનું થોડું સ્મરણ થાય. તો આ આપણા જીવનનો બહુ મોટો લાભ છે. તો આજે તમે બધા આવ્યા એ બદલ તમને બધાને પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. પરિવાર સાથે તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને સુખી રહો એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના. સદગત આત્મા પણ જ્યાં પણ હોય એમણે જે શરીર ધારણ કર્યું હોય, આપણે તો વિશ્વાસ છે કે જે ભક્તિ કરે છે અને પુનઃ માનવનું શરીર મળે છે, અને જે ગુરુની એને ઉપાસના કરી હોય એનું શરણ મળે છે. એટલે જ્યાં હોય પરમ ગુરુના શરણમાં, ત્યાં આજે આપણે અહીંથી એ સદગત આત્માને શ્રદ્ધાંજલિ સાથે સાથે આ પુણ્ય અર્પણ કરીએ છીએ. અને પુણ્ય અર્પણ કરવાથી આપણને પણ એના આશીર્વાદ મળે છે અને પરમ ગુરુના પણ આશીર્વાદ મળે છે. આ આદાન પ્રદાન આશીર્વાદનું છે. અહીંયા બાળકો સારું કરે એ સદગત આત્માને અર્પણ કરે, એને પણ લાભ થાય છે. અને સદગત આત્માના આશીર્વાદથી, પરમ ગુરુના આશીર્વાદથી અહીંયા જે પરિવારજનો છે, સગા સંબંધીઓ છે, એ બધાને એનો લાભ મળે છે. તો અહીંયા અંતમાં આપ સૌને ખબર છે તેમ પરમ ગુરુ કરુણાસાગર મંદિરમાં જે સેવા કાર્યો ચાલે છે એમાં તમારી બધાની સેવાનું યોગદાન છે. એક તો સેવા આ ગામમાંથી દર વર્ષે આવે છે, એ આવે છે ઘઉં. એ અમે ખાઈએ છીએ, લોકો આવે એને ખવડાવીએ છીએ, અને શાસ્ત્ર અનુસાર થોડા કૂતરાઓને ખવડાવીએ છીએ. આપણી પાસે ઘઉં હોય પણ કઈ એમને તો કોઈ રોટલી બનતી નથી, રોજે આપણે બનાવવી પડે. એટલે જે લોકો એમાં સેવામાં જોડાય છે, તમે ખેતરોમાં પકાવીને આપો છો અને ત્યાં લોકો બનાવીને ખવડાવે છે, તો એનું એક પુણ્ય મળે છે. એ સિવાય દર પૂર્ણિમાએ પણ સત્સંગ કાર્યક્રમો ચાલતા હોય છે, એમાં સેવાનું યોગદાન છે. અને એક નવા વર્ષની સેવા, આમ તો જાહેરાત સ્મરણમાં આવી અને સેવા પણ આવી. દર વર્ષે નવા વર્ષના કેલેન્ડરો છપાતા હોય છે, પરમ ગુરુના દર્શનનો લાભ મળે અને આપણને સમયનો પણ ખ્યાલ આવે, તિથિવારનો, અને આપણા જે પ્રસંગો ઉજવાતા હોય એનો પણ આપણને ખ્યાલ આવે. એટલે દર વર્ષે દાતાઓ સહયોગ આપે છે અને આપણે બધા દાતાઓને પણ જેટલા જોઈએ એને છપાયો હોય બધા વેચે તો એ આપણને વાંધો નથી હોતો, અને એ લોકો એમની રીતે વેચે છે, બાકીના વધે એટલે અમે બધાને પ્રસાદી રૂપે આપીએ છીએ. તો એના પણ એક પરમ ગુરુના આશીર્વાદ મળે છે, આપણને મળ્યું છે. એના સેવા કાર્યની અંદર વપરાશે તો વધતું રહેશે અને સાથે સંસ્કાર સાથે વધશે.
બાકી તો મહેનત કરીએ તો ધન તો વધે, અને પ્રપંચ કરે તો જલ્દી પણ વધે, પણ પરિણામ પ્રપંચથી મળેલું ધન જલ્દી વિનાશ કરે છે, અને મહેનતથી કરેલું ધન આપણને વ્યવસ્થા આપે છે, પણ ધર્મથી મળેલું ધન આપણને સુખ પ્રદાન કરે છે. એટલે જે કઈ સેવા કાર્યો ચાલે છે એમાં બધા યોગદાન કરે છે. તો કેલેન્ડર માટે 20 રૂપિયાનું એક કેલેન્ડર આપણું પડે છે. એ પ્રમાણે જે 250 કેલેન્ડર છપાવે તો 5000 રૂપિયા થાય. એમાં જે ભરતભાઈ નાનાભાઈ પટેલ પરિવાર તરફથી 5000 ની સેવા કેલેન્ડર માટે આજે એમણે રજૂ કરી છે. એ સિવાય પણ દોલપુરાથી 2 પરિવાર દર વર્ષે આપે છે સેવા, એની પણ આપણને સેવા મળી છે. પછી લીંબડીથી એક પરિવાર આપે છે, એની સેવા મળી છે. જેઠોલીથી 2 પરિવારની સેવા આપણે લઈએ છીએ, રાજેન્દ્રભાઈ છે અને બીજા એક સંજયભાઈ. તો આપણે દર વર્ષે 4 થી 5000 કેલેન્ડર છપાવીએ છીએ, એટલે 20 લેખે આપણે લગભગ 1 લાખ રૂપિયાના કેલેન્ડર છપાવીએ છીએ. તો દાતાઓના સહયોગથી આપણે બધાને પ્રસાદી રૂપે આપીએ છીએ. તો આ વર્ષે પણ બધાની સેવા આપણને મળે છે. અને બીજી સેવાઓ, એક મંદિરનું નિર્માણ કરીએ છીએ, બધાને ખબર છે, છતાં પણ સ્મરણ કરાવું છું કે એનું કામ હજુ 3-4 વર્ષ ચાલવાનું છે. એટલે પરમ ગુરુની પ્રેરણા થાય, તમને પરમ ગુરુ આપે, અને આતું હોય તો પરમ ગુરુના સેવા કાર્યની અંદર આપણે અર્પણ કરીશું. તો અનેક ગણો એમના આશીર્વાદથી આપણને પ્રાપ્ત થશે, આપણા બાળકોને એના આશીર્વાદ મળશે. તો એ તમે આજે લખાયા હોય તો પણ દર વર્ષે થોડા થોડા આપીને પણ 2-4 વર્ષ એ રીતે આપો તો પણ આપી શકાય છે. એક વ્યવસ્થા કરી છે. અને 25000 દાતાઓનું નામ એક ગ્રેનાઇટ પથ્થર ઉપર આપણે મૂકવાના છે. પછી એટલે આનાથી આગળના જે કઈ દાતા હોય બધાના, એમાં અમારા દાદાના સ્મરણાર્થે અરવિંદભાઈએ પણ આપણને પેલા 21000, બીજા 10000, હજુ બીજા એને આપવાના છે. પ્રમાણે એ આપવાના છે, જેમ થતા જાય એમ 31000 રૂપિયા અત્યારે એમણે એ મંદિરના બાંધકામની અંદર જમા કરાવ્યા છે. ભજનાવલી છપાય છે, એ પૂર્ણતાના આરા છે, પણ આ તો નથી આવ્યા. ત્યાં સુધી જે કોઈના નામ આવશે એ અમે એમાં એડ કરી દઈશું. અને હમણાં એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે, બાળકોને સંસ્કાર અને બાટુક ભોજન કરવાનો. આજુબાજુની અંદર જેઠોલીના પરાઓ છે, શાળાઓ છે, એના બાળકોને અમે 50 બાળકો લાવીએ, 50-60 જે ક્લાસની સંખ્યાનું માપ હોય એ પ્રમાણે. તો બાળકોને થોડા લાવીએ એટલે એક તો દર્શન કરવાનો આનંદ મળે. આપણે પ્રાથમિકમાં ભણતા ત્યારે આપણને કોઈક વર્ષમાં એકાદ વખત પ્રવાસમાં લઈ જતો, કોઈ મંદિરોમાં લઈ જાય, આપણને આનંદ આવતો હતો. એમ બાળકોને ક્યાંક લઈ જઈએ તો એને આનંદ આવે, એક ઉજાણી ટાઈપનો. અને ત્યાં આપણે થોડું પરમ ગુરુની 2 વાતો કરીએ તો બાળકોને એક સારું સાંભળવાનું મળે, એમના જીવનમાં ઉપયોગી હોય, શિક્ષણના ઉપયોગી એવી પણ થોડી વાતો હોય. અને ત્યાર પછી બાળકોને આરતી થાય, પૂજન કરાવીએ, દર્શન થાય, અને પછી બાળકો બટુક ભોજન કરે અને ખુશ થાય. વિશેષ બાળકોને આનંદ ભોજન ન હોય તો બાળકોને ગમે એવું આપણે ભોજન કરાવીએ. તો એવું એક આયોજન દર શનિવારે કરીએ છીએ. શનિવારે શાળા 11 વાગે પૂરી થાય એટલે એને લઈ આવવાના અને પાછા મૂકી આવવાના. એની સેવા પણ જે સ્થાનિક લોકો હોય એ કોઈ આપે તો એમની સેવા હોય છે, નહીં તો આપણે વ્યવસ્થા ઊભી કરીએ છીએ. તો બાળકોને સારા સંસ્કાર મળે. એ મોટા થઈને પણ પછી મંદિરમાં જાય એનો એક મહિમા છે. નહીં તો આજુબાજુ ઘણા રહેતા હોય પણ કોઈ મંદિરમાં ના જતા હોય. પણ એક સંસ્કારની પ્રક્રિયા શરૂ કરી છે. ગામના શાળાના છે, આજુબાજુના, પછી અમે બીજા નજીકના જેટલા ગામો છે એને કવર કરવાના છે, કે જે સામાન્ય પરિવારો છે, જે પ્રાઇમરીમાં ભણનારા લગભગ સામાન્ય પરિવારો છે, અને બીજા ગામડાઓ પણ એવા છે. એ પરિવારોને આપણે સારા વિચારો આપીએ અને બાળકોને આનંદ આવે, એના પરિવારને પણ લાભ મળે. એટલા માટે બાળકોની પ્રક્રિયા પણ બટુક ભોજનની ચાલે છે. એમાંય પણ બાળકો પ્રત્યેની બાધાઓની બધી જે સેવાઓ હોય છે એ બધા આપતા હોય છે. અને ખાસ હમણાં તો ભાદરવા સુદ પૂર્ણિમા આવે છે એટલે છેલ્લો તહેવાર આપણો પરમ ગુરુનો નિર્વાણ દિવસ છે. આપણા માટે પરમ ગુરુના આશીર્વાદ લેવાનો દિવસ, એટલે આવી શકાય તો ચોક્કસ આવીને સત્સંગનો લાભ લેવો જોઈએ. પરમ ગુરુના નિર્વાણ આશીર્વાદ, અને આપણા જે સદગત આત્માઓ છે એમને પણ આપણે એક શ્રાદ્ધ અર્પણ કરીએ. તો સદગત આત્માઓ છે એના માટેના શ્રાદ્ધની શરૂઆત પણ પૂર્ણિમાથી થાય છે, પહેલું શ્રાદ્ધ. એટલે આપણે તો જે કોઈ તિથિએ ગયા હોય એ તિથિએ કરતા હોઈએ,
પણ પૂર્ણિમાના દિવસે આપણે કોઈ પણ તીર્થનું શ્રાદ્ધ પરમ ગુના શરણમાં અર્પણ કરીએ પ્રસાદી રૂપે, જે કોઈ જેટલી પણ સેવાનું યોગદાન કરે એમના પૂર્વજો માટે, એમાં પણ આપણે શાળાના બાળકોનો દર વર્ષે ભાદરવી પૂનમે હાઈસ્કૂલના 350 બાળકો છે, 300 બાળકો પ્રાઇમરીના છે, એને દર વર્ષે અમે ભોજનનું આયોજન કરીએ છીએ. આ વર્ષે રવિવાર હોવાથી અમે એને અલગ અલગ રીતે ભોજન કરાવવાના છે. તો એમાં પણ જે પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ રૂપે યા તો શ્રાદ્ધ રૂપે સેવા અર્પણ કરે છે એ બાળકોને જમાડીએ છીએ. આવનાર જે ભક્તજનો હોય છે જે સેવા આપે એ પણ પ્રસાદી લે તો સદગત આત્માઓને એક શ્રાદ્ધનું આપણને પુણ્ય મળે છે અને પરમ ગુણ આશીર્વાદ મળે છે. તો આ સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત્કેવલ સાહેબ જય 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 પ્રભુ જય આરતી આરત સુરતા કરે તારણ તરણ ત્રિલાખન જવે અનુપમ ચારી પ્રભુ અનેક જનાણી આરજે પ્રભુ જય કરુણાની અખંડ પદની પ્રભુ સંશય સગળા નિવારે પ્રભુ જય ચરણ શરણ નો મહિમા મંગલકારી પ્રભુ અંતમતી નો માધવ ઓળખે પ્રભુ જય કરુણાની કરુણા સાગર નમત મારું વિચય પદવાસે શરણાગત ને સાન સીડી બતાવી પ્રભુ જય હે પ્રભુ જય કરુણાની હે પ્રભુ જય કરુણાની. ઓમ
વંદુ ગુરુ ચરણ શરણ